કલમ, કાગળ અને શબ્દો બધું જેમને સાથે મળેલું એવા પૂજ્ય પિતાજી કવિશ્રી જયંતભાઈ પ્રેરિત શબ્દની પાઠશાળા એટલે પદ્ય પરબ. કવિશ્રી જયંતભાઈની રચનામાં ઘણા બધા કવિ મિત્રોએ પોતાનું પદ્ય પ્રોસેસ કર્યું છે, પીરસ્યું છે. લોક जुड़ते गए, कारवा बनता गया. સામાન્ય રીતે પરિક્રમાની વચ્ચે પરબની જરૂરિયાત હોય, પણ આ તો અક્ષર પરિક્રમા છે અને પરબ પદ્યની છે. એટલે પદ્યની પરબના ઓટલેથી અક્ષરની પરિક્રમાના પહેલા પડાવ પર આપણે આદરણીય ડૉક્ટર નરેશભાઈ વેદ ની વાકધારામાં વહેવાના છીએ. હું એક વાત કહી ચૂક્યો છું, એ પુનરોક્તિ દોષની ક્ષમાપના સાથે બીજી વાર કહું છું. આપણા ઘરે એમના હમણાં જ પ્રકાશિત થયેલા 2 પુસ્તકો ઉપનિષદ વિમર્શ અને તત્વબોધ વિશે વાત કરવાના છે. ઔપચારિકતા એ રસક્ષતિની જનેતા છે, એની સભાનતા છે. એટલે વેદ સાહેબ અને આપની વચ્ચેથી હું ખસી જાઉં છું. હવે વેદ સાહેબ. નમસ્તે. પદ્ય પરબ આ સંસ્થાના ઉપક્રમે મોરબી શ્રી જયંતભાઈની હયાતીથી ચાલતી આ અઠવાડિક જે ગોષ્ઠી છે તે નિયમિત રીતે હજુ એમના સૌ સ્વજનોએ ચાલુ રાખી છે અને એનો લાભ બહુ જ વિશાળ વર્ગ છે તે લઈ રહ્યો છે. આજે આ સંસ્થાના ઉપક્રમે એમણે મને મારા જ 2 પુસ્તકો વિશે વાત કરવા માટે નિમંત્ર્યો. એ માટે થઈને હું આ સંસ્થાના સૌ કોઈ આયોજકો છે તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારા જે 2 પુસ્તકો હમણાં તાજેતરમાં પ્રકાશિત થયા એ છેલ્લા કેટલાક વર્ષોથી જે વિષયોમાં હું વાંચતો હતો, વિચારતો હતો અને વ્યાખ્યાનો આપતો હતો એ વિષય ઉપરના આ પુસ્તકો છે. આપણામાંથી ઘણાને ખ્યાલ હશે કે મુંબઈની અંદર યોજીસ રોડ ઉપર બાબુલનાથનું જે મંદિર આવેલું છે એ રોડ ઉપર સ્વામી શ્રી પ્રેમપુરી અધ્યાત્મ વિદ્યા મંદિર એ નામે ખૂબ સુંદર સંસ્થા આવેલી છે અને કદાચ ભારતભરમાં એક અજોડ કે અનન્ય કહી શકાય એવી સંસ્થા છે, જ્યાં એના આરંભકાળથી માંડીને સ્વામી શ્રી પ્રેમપુરી મહારાજે જે સંસ્થા ઊભી કરી ત્યારથી માંડીને આજ સુધીમાં અસંખ્ય વિદ્વાનો દેશ અને દુનિયાના એમણે આપણા અધ્યાત્મના ગ્રંથો વિશે, આપણા તત્વદર્શન વિશે અને આપણા શાસ્ત્રો વિશે પુષ્કળ પ્રવચનો આપ્યા છે. આપણા પ્રથિતયશ એવા ઘણા બધા વક્તાઓ અને વિદ્વાનો છે તેની કારકિર્દીની શરૂઆત જ ત્યાંથી થયેલી. ઓશો રજનીશથી માંડી, પ્રમુખ સ્વામી મહારાજથી માંડી, રમેશભાઈ ઓઝા, મોરારી બાપુ, ઇન્દિરા બેટીજી, જે કોઈ છે એ બધાની કારકિર્દીની શરૂઆત આ પ્રેમપુરી અધ્યાત્મ વિદ્યા મંદિરથી થયેલી. સવારના 6 થી રાતના 10 વાગ્યા સુધી 350 માણસો બેસી શકે એવા એના 4 એર કન્ડિશન હોલ 1 મિનિટ માટે પણ દિવસમાં ફ્રી નથી હોતા. એટલી ધમધમતી પ્રવૃત્તિઓથી આ સેન્ટર ચાલે છે અને દુનિયાભરના સ્વામીઓ, મહંતો, મહાત્માઓ છે તે ત્યાં આ પોતાનું જ્ઞાન અને પોતાની વિદ્વતાથી લાભાન્વિત કરવા માટે થઈને આવતા રહે છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં ત્યાં વર્ષોથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે અને એની પોતાની ચેનલ છે.
એના ઉપર આપ ઘરે બેઠા પણ સવારે છે તે બધા વ્યાખ્યાનો તે સાંભળી શકો છો. અને હવે આખા દિવસના કાર્યક્રમો પણ તમે એના ઉપરથી જોઈ શકો એવી વ્યવસ્થા એ લોકો ગોઠવી રહ્યા છે. એ સંસ્થાના ઉપક્રમે છેલ્લા 20 વર્ષથી જે હું વ્યાખ્યાનો આપી રહ્યો છું ત્યાં એ સંસ્થામાં, એમાં મારો આશય એ હતો કે અત્યાર સુધી સમાજે આપણને ખૂબ આપ્યું છે. હવે આપણો ટર્ન છે, આપણો સમય છે કે આપણે સમાજને આપણે જે કંઈ સમજતા હોય, જાણતા હોઈએ, જે કંઈ પામ્યા હોય વળતર રૂપે આપણે પાછું ચૂકવવું જોઈએ. અને એ માટે મેં 1998થી ત્યાં વ્યાખ્યાનો આપવાનું શરૂ કર્યું. તે અવિરત રૂપે ચાલે છે. લગભગ 250થી વધારે વિષયો ઉપર ત્યાં મારા વ્યાખ્યાનો થયા. અને એ સંસ્થાની વિશેષતા એ છે કે એ સંસ્થાએ તમામ વ્યાખ્યાનો છે, તમામ સ્વાધ્યાય છે, બધા જ રેકોર્ડ થાય છે અને એ બધા જ ઉપલબ્ધ કરે છે લોકો તદ્દન મામૂલી કિંમતે, એના આખા આલ્બમ બનાવીને. તો એ બધા વ્યાખ્યાનો પણ ઉપલબ્ધ છે અને એમાંના કેટલાક એમણે યુટ્યુબ ઉપર પણ મૂકેલા છે. પણ એ નિમિત્તે મને સ્વાધ્યાય કરવાની જે ઉમદા તક મળી એ માટે થઈને ખાસ તો હું એ સંસ્થાનો જબરજસ્ત ઋણી છું. એ સંસ્થામાં આપણા જેટલા જ વાલા ગ્રંથો છે, રામાયણ છે, મહાભારત છે, શ્રીમદ ભાગવત છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, કપિલ ગીતા છે, ઉદ્ધવ ગીતા છે, રમણ ગીતા છે, અષ્ટાવક્ર ગીતા છે, ત્યાંથી માંડીને મેં પુષ્કળ વ્યાખ્યાનો આપ્યા છે આવા અલગ અલગ વિષયો ઉપર. પણ ત્યાં મેં જોયું કે એટલું ક્રીમ ઓડિયન્સ આવે છે. એની અંદર મેનેજરો છે, એની અંદર ઉદ્યોગપતિઓ છે, પ્રોફેસરો છે, એની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે. મુંબઈનું ક્રીમ ઓડિયન્સ આવે છે અને જેને સાચો રસ છે તે લોકો બધા જ પોતપોતાને મનગમતા કાર્યક્રમો છે તે એટેન્ડ કરે છે. તો હું તો ઉતરું છું જેમાં અને રહું છું જેમાં, એમાં બધી સગવડો છે સંસ્થામાં. એટલે એ લોકો મળવા આવે, ચર્ચા થાય, એમાંથી ખ્યાલ આવ્યો કે ઉપનિષદોમાં જે અંગ્રેજીમાં અને હિન્દીમાં કામ થાય છે પણ ગુજરાતી ભાષામાં થતું નથી અને ઉપનિષદો વિશે બહુ જાણકારી છે નહીં. એટલે ઉપનિષદો વિશે મારે કામ કરવું એવો એમનો અભિપ્રાય હતો અને એ નિમિત્તે મેં ઉપનિષદોનો સ્વાધ્યાય શરૂ કર્યો. અને આપણા શંકરાચાર્યે જેમના ઉપર ભાષ્યો લખ્યા છે એવા મહત્ત્વના 11 ઉપનિષદો ઉપર મેં ત્યાં વ્યાખ્યાનો આપ્યા. એમાંથી મને એટલો બધો રસ પેદા થયો કે એને કારણે બાકીના 108 ઉપનિષદો જે સમગ્ર આખો એનો બંચ છે એમાંથી પસાર થવાનું મને પસંદ પડ્યું, મને બહુ ગમ્યું. અને એમ હું ઉપનિષદોમાંથી જેમ જેમ પસાર થતો ગયો તેમ તેમ હું બહુ જ આશ્ચર્ય પામ્યો અને બહુ જ નવાઈ લાગી મને કે આજ સુધી આપણા દેશમાં આ ઉપનિષદોને આપણા અભ્યાસક્રમમાં આપણે સ્થાન કેમ નથી આપ્યું. આપણા શિક્ષણના કોઈ પણ લેવલે આપણે એને પાઠ્યક્રમમાં સ્થાન આપવું જોઈએ, આપણે કેમ આપ્યું નથી. હવે એવું જે નથી આપ્યું એનું કારણ એ છે કે આપણી એક માન્યતા એવી છે કે એ બધા શાસ્ત્ર ગ્રંથો છે, સંસ્કૃત ભાષામાં છે. સંસ્કૃત ભાષા રોજબરોજની ભાષા રહી નથી ને આપણને આવડતી નથી, આપણે એનાથી બહુ દૂર નીકળી ગયા છે. એને પરિણામે આપણે એની અંદર પ્રવેશ જ ન લીધો. બીજે છેડે પરિસ્થિતિ એવી છે કે દુનિયાની, વિશ્વની અત્યંત મહત્ત્વની યુનિવર્સિટીઓએ પોતાના અભ્યાસક્રમમાં એને સ્થાન આપી દીધું છે. ચાહે ઓક્સફર્ડ યુનિવર્સિટી હોય, કેમ્બ્રિજ યુનિવર્સિટી હોય, MIT હોય, દુનિયાની પ્રસિદ્ધ એવી યુનિવર્સિટીએ પોતાના અભ્યાસક્રમોમાં ઉપનિષદોને સ્થાન આપી દીધું છે. એટલું જ નહીં, આપણે આ ઉપનિષદોની સારી વાચના જોઈતી હોય, એની ટેક્સ જોઈતી હોય તો એ લોકોએ બધી પ્રસિદ્ધ કરેલી છે. જ્યારે આપણે ત્યાં ઉપનિષદ એટલે શું એની સામાન્ય જનતાને સમજ નથી, ખ્યાલ નથી. આટલા બધા આપણા દેશમાં આઝાદી પૂર્વે અને આઝાદી પછી એજ્યુકેશન કમિશન્સ બેઠા, શિક્ષણ પંચોની આપણે રચનાઓ કરી, એમને નવી નવી શિક્ષણ નીતિઓ છે તે પ્રજાની સમક્ષ મૂકી. પણ એમાંથી કોઈ શિક્ષણ પંચે છે તે આ ઉપનિષદોને આપણા અભ્યાસક્રમમાં સમાવવા માટે થઈને ક્યારેય આગ્રહ રાખ્યો નહીં, એના વિશે વિચાર કર્યો નહીં. ને એને પરિણામે આપણી અનેક પેઢીઓ છે તે આપણા આવા દુર્લભ જ્ઞાનથી વંચિત રહી ગઈ. આ બધા ઉપનિષદોમાંથી પસાર થતાં મને જે પહેલી વાત સમજાઈ તે એ કે આ કોઈ શાસ્ત્ર ગ્રંથો નથી, આ જીવન વિજ્ઞાનના ગ્રંથો છે, લાઈફ સાયન્સના ગ્રંથો છે. જીવન જીવવાની કળા
અને જીવન જીવવાનું વિજ્ઞાન સમજાવનારા આ ગ્રંથો છે. એની અંદર અસંખ્ય વિદ્યાઓ આપેલી છે. અલબત્ત એ વિદ્યાઓ એમના જમાનામાં એમની ભાષામાં એમના રૂપકો, ઉદાહરણો અને દ્રષ્ટાંતો આપીને કરેલી છે, અને એટલે આપણને સમજતા થોડી વાર લાગે. પણ ભાષાનું માધ્યમ નડે એવું નથી, કારણ કે તમામ ઉપનિષદો ભારતની બધી પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે. તમારે હિન્દી, મરાઠી, તામિલ, તેલુગુ, પંજાબી, કાશ્મીરી જે ભાષામાં જોઈતા હોય તે ભાષામાં ઉપનિષદો આજે ઉપલબ્ધ છે. અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, ઉર્દુ ભાષામાં ઉપલબ્ધ છે. એટલે કોઈ ફરિયાદ કરી શકે એવી સ્થિતિ નથી કે ઉપનિષદો છે તે અમે વાંચીએ કેવી રીતે, અમે સમજીએ કેવી રીતે. આ ઉપનિષદો એ સંખ્યાની દ્રષ્ટિએ ઘણા બધા છે, અને વાદ વિવાદે ઘણા છે કે આ ક્યારે રચાયા હશે, કોણે રચ્યા હશે, એની સંખ્યા કેટલી હશે, પણ એ બધી ચર્ચામાં આપણે જવું નથી. મેં જ્યારે સ્વાધ્યાય આરંભ્યો ને હું જેમ એની અંદર ઊંડો ઉતરતો ગયો, એ ઉપનિષદોમાંથી બધામાંથી પસાર થયો, એના ઉપરનું જે કંઈ લિટરેચર લખાયું છે વિદ્વાનો દ્વારા એમાંથી બધામાંથી પસાર થયો. સર્વપલ્લી રાધાકૃષ્ણનથી માંડી, સુનીતિકુમાર ચેટર્જીથી માંડી, અને એના ઉપર સ્વામી ચિન્મયાનંદજીથી માંડી, તદ્રુપાનંદજીથી માંડી, તેજોમયાનંદજીથી માંડીને કેટલા બધા લોકોએ એના ઉપર કામ કર્યું છે. શ્રી અરવિંદે પણ એની ઉપર બહુ કામ કર્યું છે. તો એ બધું પણ મેં જોયું, અને એમાંથી હું પસાર થયો ત્યારે મને લાગ્યું કે આ વાત બહુ જ વ્યવસ્થિત રીતે મૂકવા જેવી છે. એટલે પ્રેમપુરીની અંદર તો મહિનાઓ સુધી આ બધા ઉપનિષદો ચાલ્યા, કારણ કે હું શ્લોકબદ્ધ રીતે ચાલતો હતો, એનો પાઠ, એની ટેક્સ્ટ લઈને ચાલતો હતો, સમજાવતો હતો. પણ એમાંથી પછી મેં એક વિચાર કર્યો, એ બધા વાંચ્યા પછી, એ સંદર્ભ સાહિત્ય જોયા પછી મને થયું કે ઉપનિષદો ઉપર અનેક પરિપ્રેક્ષથી કામો થયા છે, પુસ્તકો થયા છે, લેખો થયા છે, પણ તેમ છતાં હજી એમાં વધારે કામ થઈ શકે એવું છે. તો ઉપનિષદોમાં જે કંઈ વિષયો ચર્ચાયા છે એ વિષયોને ચોક્કસ પરિપ્રેક્ષમાં આપણે મૂકીએ. અત્યાર સુધી મોટે ભાગે ઈશોપનિષદથી માંડી કેનોપનિષદ, કઠોપનિષદ, મુંડક ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, તૈત્રેય, એ બધા જે ઉપનિષદો છે એ ઉપનિષદોના બહુ તો ગુજરાતી અનુવાદો થયા છે, એનો અન્વય દેખાડ્યો છે, એનું ગુજરાતી થયું છે, પણ એની અંદરની જે વિચાર સામગ્રી છે એ વિચાર સામગ્રીને વર્ગીકૃત કરી અને એને વ્યવસ્થિત રીતે સમજાવવાનો પ્રયત્ન છે તે ગુજરાતી ભાષામાં અને હિન્દી ભાષામાં મને ખાસ જોવા મળ્યો નહીં. એની અંદરની જે વિદ્યાઓ છે એ વિદ્યાઓને ખોલીને સમજાવવાનો પ્રયત્ન પણ ખાસ થયો નથી. તો એ સંજોગોમાં મને થયું કે આ કામ કરવું બહુ જરૂરી છે, ને એટલે 2013ની સાલથી પ્રબોધ જીવન નામનું જે અત્યંત સમૃદ્ધ માસિક લગભગ 78 વર્ષથી મુંબઈથી જે પ્રકાશિત થઈ રહ્યું છે, ને જેના તંત્રીઓ બધા ધુરંધરો હતા, એના નિમંત્રણથી મેં એમાં આ લેખો લખવાનું શરૂ કર્યું. અને એમાં 50 લેખો મેં જે કર્યા, એ 50 લેખો આ પુસ્તકની અંદર ઉપનિષદ વિમર્શ એ નામે અહીંયા ગ્રંથસ્થ કર્યા છે. એમાં 2 ભાગ છે. પહેલાં 25 લેખો છે તે એના થીમમાં સાનો વિચાર થયો છે, ને એ વિચારને આજની ભાષામાં, આજના ઉદાહરણોથી વિજ્ઞાનના સિદ્ધાંતો અને એની જે થિયરીઝ છે એના પ્રકાશમાં સમજાવવાનો પ્રયત્ન છે. અને બાકીના 25 લેખોમાં એમાં આપેલી જે વિદ્યાઓ છે એ બધી જીવન વિદ્યાઓને આજના સાયન્સના પ્રકાશમાં આપણી ભાષામાં આપણા ઉદાહરણોથી અત્યારની પ્રજા સમજી શકે એ રીતે સમજાવવાનો પ્રયત્ન છે. આપણે કેટલા બધા પછાત રહી ગયા છે એનું એકમાત્ર ઉદાહરણ હું આપું કે આપણી સરકારનું એક કલ્ચરલ ડેલિગેશન આદરણીય શ્રી LK અડવાણીની અધ્યક્ષતામાં જર્મનીમાં ગયેલું. આપણા ભારતના કેટલાય વિદ્વાનો એ ડેલિગેશનમાં સામેલ હતા, અને જ્યારે ત્યાં એમણે શિક્ષણની સંસ્થાઓની મુલાકાત લેવાનું શરૂ કર્યું અને ત્યાંના બાલ મંદિરમાં ગયા તો એની દિવાલો ઉપર આપણા ઋષિમુનિઓની તસવીરો જોઈ. એટલે બહુ સ્વાભાવિક છે કે આપણું આખું ડેલિગેશન, એના બધા સભ્યો છે બહુ પ્રસન્ન થયા, અને અડવાણીજીએ એ લોકોને કહ્યું કે મને બહુ આનંદ થાય છે કે તમે અમારા ઋષિમુનિઓ છે એની તસવીરો તમારી શિક્ષણ સંસ્થાઓમાં લગાડી. ત્યારે એમને વચ્ચે અટકાવીને એ લોકોએ કહ્યું, જર્મન વિદ્વાનોએ, કે માફ કરજો, આપ આવી રીતે કેમ વાત કરો છો? આ માત્ર ભારતના થોડા છે, આ તો સમગ્ર માનવજાત છે, એના છે આ બધા મહાપુરુષોને. સમગ્ર માનવજાતને આનાથી વધારે ઉત્તમ કોઈ શું આપી શકવાનું છે? પછી પ્રાઇમરી એજ્યુકેશનમાં એ લોકો નિરીક્ષણ કરવા ગયા, અને ત્યાં એમણે જોયું કે પ્રાઇમરી અને સેકન્ડરી લેવલે એ લોકોએ ટેક્સ્ટ બુકો છે તે નિશ્ચિત કરેલી છે, અને ટેક્સ્ટ બુકો આપણા આશ્ચર્ય વચ્ચે હિતોપદેશ અને પંચતંત્રની છે.
જર્મનીમાં હિતોપદેશ અને પંચતંત્ર પ્રાઇમરી અને સેકન્ડરી લેવલે એ લોકોએ પાઠ્યપુસ્તક બનાવી છે. અને આ લોકોએ પૂછ્યું કે તમે આને કેમ પાઠ્યપુસ્તક તરીકે પસંદ કર્યા? તો કે આનાથી ઉત્તમ કોઈ પાઠ્યપુસ્તક તમે હોય આ લેવલે ભણાવવાના તો બતાવો. લુડવિગ ટાઇક નામના વિદ્વાને જર્મન ભાષામાં એનો અનુવાદ કર્યો. એની પ્રિફેસ એટલી સમૃદ્ધ લખી છે. આપણી પાસે આપણા બરોડા યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં પણ એ ઉપલબ્ધ છે. ઓરિજિનલ જર્મન ભાષામાં એ ઉપલબ્ધ છે. તો બહુ જ અભિભૂત થયેલા એ લોકોને. એટલે અત્યારે જે નવી શિક્ષણ નીતિ આવી એ શિક્ષણ નીતિની અંદર આનો થોડો વિચાર કર્યો છે કે આપણે હવે મૂલ્ય શિક્ષણ આપવાની જરૂર છે, આધ્યાત્મિક શિક્ષણ આપવાની જરૂર છે, અને આપણે આપણી પોતાની જે કંઈ સંસ્કારિતા છે એનો વારસો અને વૈભવ છે એ પણ આપણા શિક્ષણની અંદર દાખલ કરવાની જરૂર છે. એ વાત આ લોકોને હવે છે સમજાણી છે. તો આ પુસ્તકની અંદર આ 50 લેખોમાં મારો પ્રયત્ન આ છે અને મારો દૃષ્ટિકોણ આ છે કે આપણા આ ગ્રંથો તે ખરેખર પાઠ્યપુસ્તકો છે, જીવન વિજ્ઞાનના પાઠ્યપુસ્તકો છે. કેવું જીવન જીવવું જોઈએ, કેવી રીતે જીવનને સફળ અને સાર્થક કરી શકાય તે સમજાવવા માટે થઈ. આ જગતની અને સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે, આ બ્રહ્માંડ શું છે, એની અંદર વિલસતું જે ચેતન તત્વ છે એને બ્રહ્મ એવું નામ એણે જે આપ્યું છે, બ્રહ્મ તત્વ શું છે, આ આત્મા શું છે, આપણું શરીર શું છે, આપણું પ્રાણ શું છે, ત્યાંથી માંડીને જે બધી વાતો એમણે એની અંદર આખી મૂકી છે તે આપણને બતાવે છે કે આ લોકોએ જે કંઈ આની અંદર ચર્ચા કરી છે તે સ્પેક્યુલેટિવ થિંકિંગ નથી. કોઈ એ લોકોએ કલ્પનાને આધારે, અનુમાનને આધારે, ધારણાઓ બાંધીને જે કંઈ વાત કરી હોય એવું નથી. પણ આપણા બધા પૂર્વજો ઋષિમુનિઓ એમણે એમ્પેરિકલ લેવલે અનુભવમૂલક પોતે જે જીવનમાં પોતાની તપશ્ચર્યામાં અને પોતાના જીવનમાં અને પોતાના ધ્યાનમાં જે કંઈ વાત સમજાણી અને આત્મસાત કરી એ એમણે રજૂ કરી છે. અને એટલે ઘણી બધી પ્રામાણિક અને ઘણી બધી અધિકૃત ઓથેન્ટિક છે. તો એમાંથી પસાર થતાં મને એમ લાગ્યું કે આપણે વિષયવાર એનું વર્ગીકરણ કરીને વાત કરીશું તો વધારે ઉપયોગીતા એની સિદ્ધ થશે. એટલે બ્રહ્માંડની અને આત્માની ઉત્પત્તિ, બ્રહ્મ અને આત્માની ઉત્પત્તિથી શરૂ કરીને ત્યાર પછી જે મુદ્દાઓ એમણે લીધા છે, જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ મુદ્દો છે, પછી પંચકોશોની વાત છે, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, એ બધા વિષયો સમજાવતા છેવટે એની અંદર પ્રભુ, ભગવાન અથવા પરબ્રહ્મ એનો વિચાર કેવો થયો છે, યોગનો વિચાર કેવી રીતે થયો છે, યજ્ઞનો વિચાર કેવી રીતે થયો છે, સંન્યાસનો વિચાર કેવી રીતે થયો છે, કર્મનો વિચાર કેવી રીતે થયો છે, ઉપાસનાનો વિચાર કેવી રીતે થયો છે, વિદ્યાનો વિચાર કઈ રીતે થયો છે, શરીરનો વિચાર કઈ રીતે થયો છે, એ બધા જ વિષયો લઈને એના ઉપર એક એક આર્ટિકલ કર્યા અને તમામ ઉપનિષદોમાંથી ઉદાહરણો આપીને એની વાત કરી છે. એટલે ઈ સ્કેન અને કટ, તૈત્રેય અને પ્રશ્ન ઉપનિષદ, ત્યાર પછી છાંદોગ્ય અને બૃહદારણ્યક, શ્વેતાશ્વતર, આ બધા ઉપનિષદો જે 11 મુખ્ય ઉપનિષદો છે એને જ મેં લક્ષમાં રાખ્યા નથી, પણ તમામ 108 ઉપનિષદો છે, 108 ઉપનિષદોમાંથી ઉદાહરણો વીણીને આખા વિષયને મેં સમજાવ્યું છે કે આટલી ગહન રજૂઆત એની અંદર છે. જે કોઈ ટોપિક એ લોકો હાથ ઉપર લે છે એ એમાં છણી નાખે છે. એવું નથી કે આ લોકોએ બહુ જ વિચારપૂર્વક સાથે મળીને આ કામ કરેલું છે. 12 મુખ્ય ઋષિમુનિઓ છે તે આના પ્રણેતા ગણાય છે. હશે એ સમયમાં અનેકોએ પોતપોતે આ રીતે સંશોધનો કરી અને પોતાના જીવન અનુભવો છે તે ઉપનિષદ રૂપે મૂક્યા હશે, પણ એની અંદરથી આ 12 જે છે તે ઘણા મહત્ત્વના છે અને એમણે આ બધું સંકલન કર્યું હોય સ્વાભાવિક છે. તો આ બધા જે વિષયો છે એ વિષયોને આપણી ભાષામાં, અત્યારની ભાષામાં, અને એ પણ સામાન્ય માણસ સમજી શકે એવી ભાષામાં મેં મૂક્યા છે. અને થોડાક મારા પુસ્તકમાં મેં ફોન્ટ પણ મોટા રાખ્યા છે, કારણ કે મોટી ઉંમરના લોકો છે તે ખાસ કરીને આમાં રસ ધરાવે ને એમને વાંચવામાં મુશ્કેલી ન પડે એટલા માટે થઈને જરા મોટા અક્ષરમાં અને સારા કાગળ ઉપર અને મોટી સાઇઝની અંદર એ છાપવાનો પ્રયત્ન કર્યો છે. આપને જાણીને નવાઈ લાગશે કે જીવનનો કોઈ મુદ્દો એમણે છોડ્યો નથી. ઘણાને ખબર નથી કે રામ ઉપર ઉપનિષદ છે, શ્રી કૃષ્ણ ઉપર ઉપનિષદ છે, રાધા ઉપર ઉપનિષદ છે, અલ્લાહ ઉપર ઉપનિષદ છે.
એ ઉપનિષદોમાં જે વિષયો છણાયા છે તો સારી સંતતિ કેવી રીતે પેદા કરી શકાય, શોક્યનું સાલ કેવી રીતે ટાળી શકાય, કેવી રીતે ઈચ્છા મૃત્યુ છે તે આપણે ધારણ કરી શકીએ, મૃત્યુ પછી આપણી ગતિ કેવી થાય અને કયા લોકમાં જઈએ અને ફરીથી આ 84 લાખ ફેરાની અંદર આપણે કેમ અને શા માટે ઉતરવાનું બને, આ બધી જ વાત જે રીતે એમણે કરી છે એ જીવન વિજ્ઞાન નથી તો બીજું શું છે. એટલે લાઈફ સાયન્સના આ બધા ગ્રંથો આપણને જે સમજાવે છે કે જીવનમાં શું શું છે, એટલે એમણે પાયાના બધા તત્વો લઈ લીધા છે. આપણા મનમાં ઉઠતા તમામ સવાલોના જવાબ મળે. એક ઉપનિષદનું તો નામ જ પ્રશ્નોપનિષદ છે. 5 આત્મજિજ્ઞાસુ અને ખૂબ અધ્યયનશીલ એવા વિદ્યાર્થીઓ એક અત્યંત આત્મજ્ઞાની એવા ગુરુને પિન પોઇન્ટેડ સવાલો પૂછે છે. આ જીવ શું છે? આ જીવ અને આત્મા બે એક છે કે જુદા છે? આ પ્રાણ તેજ આત્મા કે પ્રાણ તેજ જીવ? આ પ્રાણ શરીરમાં ક્યાંથી દાખલ થાય છે? એ કેવી રીતે શરીરમાં કામ કરે છે? એ શરીરમાં ક્યાંથી નીકળીને જાય છે અને ક્યાં જાય છે? માણસ કેવી રીતે જીવે છે અને શા કારણે જીવે છે? માણસના શરીરમાંથી પ્રાણ ચાલ્યો ગયા પછી આત્મા પણ જાય છે કે કેમ? આ આત્મા છે તે ચંદ્રની જેમ કોઈ કડાવાળો છે, એમાં કોઈ વધઘટ થાય છે કે કેમ? અને આ જીવની મરણ પછી શું ગતિ થાય છે? આ જીવ ફરીથી પાછો પુનર્જન્મ કેમ પામે છે? બધી જ વાત એમણે સમજાવી છે. આ તો એક ઉપનિષદનું મેં દ્રષ્ટાંત આપ્યું કે બીજા ઉપનિષદો ન વાંચી શકાય ને કેવળ પ્રશ્નોપનિષદ વાંચ્યો તો પણ આપણા મનમાં ઉઠતા જે પાયાના સવાલો છે એના ઉત્તરો એક જ ઉપનિષદ આપી દે એવી સ્થિતિ છે. પણ એ સિવાયના બધા ઉપનિષદોમાં આપણો જન્મ શા માટે થાય છે, અમુક જ દેશમાં, અમુક જ સમયે, અમુક જ જ્ઞાતિમાં, અમુક જ જાતિમાં, અમુક જ માતા પિતાને ત્યાં કેમ થાય છે, એનો ખુલાસો પણ એમાં છે. આ બ્રહ્માંડ, એનું કદ, એનું સ્વરૂપ, એનું વજન, એનું પરિવર્તન, આ બધી જ વાતના ખુલાસા એની અંદર છે. અને એટલે જેમ જેમ એના અંદર ઊંડા ઉતરતા જાય તેમ તેમ આપણને સમજાય છે કે લાઈફને એઝ અ હોલ, એટલે જાતને, જીવનને, જગતને અને જગદીશ્વરને સમજાવવા માટે થઈને જે કંઈ જરૂરી હોય એ બધી જ વાતો આ ઉપનિષદોમાં છે. મેં તો માત્ર 25 જ લેખો હજી એની અંદર કર્યા છે આ પ્રકારના એના ટોપિક લઈને, પણ આવા બીજા અસંખ્ય ટોપિક લઈને વાત થઈ શકે એમ છે. પછીની જે 25 વિદ્યાઓ સમજાવી છે, 25 વિદ્યાઓની અંદર માંડુકી વિદ્યા છે. તમને નામથી પણ ખ્યાલ આવશે. મંડુક એટલે દેડકો, અને દેડકો છે ત્યાં આમ ઠેકડા મારતો મારતો આગળ જાય. તો જીવ કેવી રીતે જ્ઞાનના ક્ષેત્રમાં કૂદકા મારતો મારતો આગળ જાય છે એની જે વાત એણે આ એક રૂપકથી જે સમજાવી છે. દહર વિદ્યા, તો દહર એટલે સૂક્ષ્મ. આપણા શરીરની અંદર, આપણા હૃદયમાં, જે હૃદય આ ડૉક્ટરો બતાવે છે એ ડાબા ભાગમાં નથી આવેલું પણ જમણા ભાગમાં આવેલું છે, અને એની અંદર એક કમળ છે ને એ કમળની સૂક્ષ્મ એક નાનકડું એની અંદર વિવર છે, એ વિવરની અંદર એક નાનકડા કણ રૂપે આપણો આત્મા રહેલો છે. ત્યાં સુધીની આખી વાત એમણે સ્પષ્ટ કરીને દહર વિદ્યામાં આખી સમજાવી છે. આપણે આજે એને જક્સ્ટાપોઝ કરીને જોઈએ છીએ તો આપણને સમજાય છે કે આપણું રિસ્ટ વોચ, કાંડા ઘડિયાળ આપણે પહેરીએ છીએ, નાનકડા બટન સેલથી ચાલે છે. એ સેલનો પાવર ખલાસ થઈ જાય એટલે ઘડિયાળ કામ કરતું બંધ થઈ જાય. આપણા ઘણા ખરા, આપણું લેપટોપથી માંડીને, આપણા ફોનથી માંડીને, આપણા ઘણા ઉપકરણો છે ત્યાં સેલથી ચાલે છે. એની અંદર જે ઉર્જા છે, એની અંદર જે વિદ્યુત શક્તિ છે એનાથી એ કામ કરે છે. તેવી આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત જે ઉર્જા છે, જે ચૈતન્ય શક્તિ છે, ચૈતન્ય શક્તિને એ લોકોએ બ્રહ્મ એવું નામ આપ્યું છે. તો બ્રહ્મમાંથી સમગ્ર બ્રહ્માંડ અને જીવસૃષ્ટિ પેદા થાય છે. 4 પ્રકારની જીવસૃષ્ટિ છે: અંડજ, સ્વેદજ, ઉદ્ભીજ અને જરાયુજ. એવી 4 પ્રકારની જીવસૃષ્ટિ ઉપરાંત જે સ્થૂળ અને ચેતનમય જે કંઈ છે તે બધાની અંદર એનો વાસ કેવી રીતે છે આખી વાત પણ એમને સમજાવી છે. અને કેવી રીતે આપણા કર્મોને કારણે છે તે આપણે ફરી પાછું જન્મ લેવાનું બને છે, અને જન્મ છે તે આપણે કઈ કોટીમાં થાય, આપણો અધોગતિએ આપણો જે આત્મા છે તે જાય કે ઉન્નત પામે. તો દેવયાન, પિતૃયાન અને અધોયાન એવા 3 રસ્તાઓ બતાવીને તમારા કર્મોને કારણે તમારે ક્યાં જન્મ લેવાનો, કઈ યોનિમાં થશે અને કેવી રીતે થશે, બધી વાત વિગતવાર એમણે સમજાવી છે. આખા શરીરને રથનું રૂપક આપીને રથ વિદ્યા જે આપી છે. તો શરીર અને ઇન્દ્રિયો એ બાહ્ય સાધનો, અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અંતઃકરણ. અંતઃ એટલે અંદરના અને કરણ એટલે સાધનો.
તો 4 સાધનો અંદરના અને 2 સાધનો બહારના, 5 આપણી જ્ઞાનેન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, અને 5 આપણી કર્મેન્દ્રિયો હાથ, પગ, આપણી વાણી અને આપણા 2 ગુહ્યાંગો. તો આ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો દ્વારા, આ આપણા 4 અંતઃકરણો દ્વારા અને આપણા શરીર દ્વારા આપણે શું કાર્ય કરી શકીએ છીએ, કેટલા કામો. ઈશ્વરની કૃપા મનુષ્ય ઉપર કેટલી બધી છે કે તમામ પ્રકારની જીવ સૃષ્ટિમાં ઈશ્વરે મનુષ્યને કેટલી બધી શક્તિઓ વરદાન રૂપે, બક્ષિસ રૂપે આપી છે. આપણને વિચારવાની, સંવેદવાની, વિમર્શણ કરવાની, ઉત્સર્ગની, સર્જનની, સમજણની, પાર વિનાની શક્તિઓ આપણને આપી છે. તો આ બધી જ વસ્તુ એમણે સમજાવી છે. અને આજના સાયન્સના કેટલાય થિયરમ્સ અને એની થિયરીઝ, એના પ્રિન્સિપલ્સ, એના મૂળ આમાં પડેલા છે. હું તમને એક જ વિદ્યાનું ઉદાહરણ આપું. પ્રાકૃત વિદ્યા નામની એક વિદ્યા છે. એમાં નામ આપણને થોડું વિચિત્ર લાગે, પણ એ ઋષિમુનિનું નામ છે. પ્રાકૃત નામના ઋષિ છે, એના પિતાને સવાલ પૂછે છે. આ બધા જ આપણા ભારતીય શાસ્ત્રોમાં હોય છે, એમ ડાયલોગ ફોર્મમાં છે. ગુરુને શિષ્ય સવાલ પૂછે અને શિષ્યને ગુરુ ઉત્તર આપે ને એમ એને જ્ઞાન આપે. એટલે સેવા, પ્રણિપાત અને પરિપ્રશ્ન, આ 3 આપણે ત્યાં જ્ઞાન લેવા માટેના જે માર્ગો હતા. તો એવી રીતે આ બધા જ શાસ્ત્રો મુજબ આમાં પણ એ જ રીતે છે. ત્યારે એ પૂછે છે કે અન્ન વડે આપણે જીવીએ છીએ અને પ્રાણ વડે આપણે જીવીએ છીએ, એમાં પિતાજી 2માંથી અગત્યનું કોણ? અન્ન વધારે મહત્વનું કે પ્રાણ વધારે મહત્વનું? અને ત્યારે એના પિતા જે આ પ્રાકૃત વિદ્યા સમજાવે છે, એમાં આઇન્સ્ટાઈનનો E=mc² આખો સિદ્ધાંત પડેલો છે. અને એ જ ઇક્વેશન જે E=mc² જે આઇન્સ્ટાઈને જગતને આપ્યો ને જેના ઉપર પછી આટલી બધી સાયન્સની થિયરીઓ રચાઈ, એ જ આખું થિયરમ, એ જ આખું સમીકરણ પ્રાકૃત ઋષિએ આપેલું છે. એણે એની અંદર વી અને રમ એ 2 સંજ્ઞાઓ વાપરી છે એના જમાનાની. વી એટલે વિષન્નતિ, અને વિષન્નતિ એટલે શરીર, એ પદાર્થ છે. અને રંગ એટલે અન્ન, ચૈતન્ય શક્તિ. તો વી અને રંગ, રંજય હતી, એના ઉપરથી એનું ટૂંકું રૂપ છે તે રંગ. તો વિજ્ઞાને જે આપણને આજે સમજાયું કે માસ એટલે કોઈ પણ પદાર્થ, કોઈ પણ દ્રવ્ય, અને એનર્જી એટલે શક્તિ અથવા ઉર્જા. તો આપણને સમજાયું કે દુનિયામાં કોઈ વસ્તુનો નાશ થતો નથી, એનું રૂપાંતર જ થાય છે. તો શક્તિનું રૂપાંતર પદાર્થમાં થાય છે અને પદાર્થનું રૂપાંતર શક્તિમાં થાય છે. એ જે આ સૂત્રથી એમણે સમજાયું, અને એમાં કેટાલિટિક એજન્ટ તરીકે જે સૂર્યકિરણો છે શું ભાગ ભજવે છે, આખી વાત એમણે જે સમજાવી, mc². આ c² એટલે સૂર્યના કિરણોની શક્તિ દ્વારા થતું પરિવર્તન. નાનપણમાં આપણે જે રીતે પેલો બિલોરી કાચ લઈને નીચે કાગળ રાખીને સૂર્યપ્રકાશથી એને સળગાવતા હતા, એ જેમ બનતું હતું, એમ સૂર્યપ્રકાશ ને સૂર્યકિરણોની અંદર જે તાકાત છે કે જે શક્તિ છે તે શું છે? સાહેબ, સૂર્યને જે રીતે એમણે સમજાવ્યો છે, આ સવિતા નારાયણ શા માટે છે, આ યજ્ઞ નારાયણ શા માટે છે, એણે દેવોનું મધુ કહ્યું છે. અને એ આખી મધુ વિદ્યા સમજાવી છે એણે કે આ મધુ શું છે, આ નારાયણ કેમ છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અર્જુન જ્યારે કૃષ્ણ એમ કહે છે કે આ યોગ તો મેં સૂર્યને શીખડાવ્યો હતો, અને ત્યારે અર્જુન છે તે ભોળે ભાવે પૂછે છે કે ભાઈ સૂર્ય તો લાખો વર્ષથી છે ને આપણે તો હમણાં પેદા થયા ને આવા શું ગપ્પા મારો છો? અને ત્યારે કૃષ્ણે કીધેલું કે તું ભૂલી ગયો છો, મારે તો આપણા બધા આગલા જન્મો મને યાદ છે. આપણે નર અને નારાયણ છીએ અને એક જ ઋષિની પાસે આપણે છે તે બંને શિષ્ય રૂપે ભણતા હતા, અને ત્યારથી આપણો જે સંબંધ છે, વિરાટ રૂપ પોતાનું દેખાડી નાખી એમને જે સમજ આપી, એ બધો સંદર્ભમાં છે. અને પ્રાકૃત વિદ્યાની અંદર આખી વર્બેટિમ આજે આપણને સમજાય છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન કેટલા બધા ઉપનિષદોના પ્રશંસક હતા અને કેટલું એમનું અધ્યયન હતું. તો મોરિસ વિન્ટરનીસથી માંડી, શોપનહોરથી માંડી, ઇમેન્યુઅલ કાન્ટથી માંડી અને છેક આવા વૈજ્ઞાનિકો સુધી બધાએ ઉપનિષદનો આધાર લીધો છે. ઉપનિષદની અંદર આવી જે શરીર વિદ્યાઓ છે, 20મી સદીનું એક ક્લાસિક ગણાયેલું પુસ્તક છે, તે ફ્રેન્ચ ભાષાનું છે, જ્યોર્જીસ પુલેએ લખેલું અને સમય ઉપરનું છે. એનું નામ છે સ્ટડીઝ ઇન હ્યુમન ટાઈમ. મારા એક વિદ્યાર્થીને PhDનો મેં વિષય આપેલો ગુજરાતી નવલકથામાં સમય સંદર્ભ અને સમય સંકલના. એના માટે મેં પુસ્તક વાંચ્યું અને ત્યારે હું આફરીન થઈ ગયેલો હતો કે સમય તત્વ ઉપર કોઈ આટલો સારો ગ્રંથ લખી શકે. પણ ઉપનિષદોમાં જ્યારે મેં સમયની કાળની જે વિચારણા જોઈ ત્યારે મારું છાતી ગજ ફૂલી કે એના કરતાં પણ વધારે સૂક્ષ્મ, એના કરતાં પણ વધારે વિગતે એમણે સમયને સમજાવ્યો છે. તો આવી સમય વિદ્યા પણ એની અંદર છે. હ્યુમન એનેટોમી,
આખા બોડીની આખી રચના એના ઉપરની પણ વિદ્યા છે. આપણું શરીર કેવી રીતે કામ કરે છે, આ યંત્ર છે, એના કેટલા બોડી પાર્ટ છે, એના કલર કેવા છે, એની વચ્ચેના સંબંધો કેવા છે, અને ત્યાંથી માંડીને એથી આગળ વધીને એણે અસ્વસ્થ વૃક્ષ વિદ્યા જે સમજાવી છે, જે વાત ભાગવતમાં આવે છે અને જે વાત છે તે ગીતામાં પણ આવે છે. તો એવું એક વૃક્ષ કે જેના મૂળ આકાશમાં છે અને જેની ડાળી પાંદડાઓ છે તે જમીનમાં છે. મોટાભાગના કથાકારો આ વાત છે તે ઉડાડી દે છે અને એનો ખુલાસો આપતા નથી. આવું વૃક્ષ તો આપણે જગતમાં જોયું નથી. આ કઈ જાતનું વૃક્ષ છે? એને અસ્વસ્થ કહે છે, એને કોઈ વડ કહે છે, કોઈ પીપળો કહે છે, પણ એની સમજૂતી આપતા નથી. ઉપનિષદના ઋષિ એને સમજાવે છે કે આ જે છે તે તમારા કુટુંબનો આંબો છે. હજી ગઈકાલ સુધી ઘણા કુટુંબો અને પરિવારોમાં આખા કુટુંબનો વંશ વૃક્ષ આખું હતું અને એમાં આપણાથી શરૂઆત કે આપણા સંતાનોથી શરૂઆત થઈને કે ભાઈ મલય નરેશચંદ્ર, નરેશચંદ્ર લક્ષ્મીદાસ, લક્ષ્મીદાસ દામોદરદાસ, દામોદરદાસ વાલજી, વાલજી જેઠા, જેઠા મૂળજી, એમ આખી છે આપણા છેક આદિપુરુષ આપણા કુળનો કે આપણા વંશનો હોય ત્યાં સુધી એ જતી હતી. તો એમણે કહ્યું કે એનો અર્થ એ છે કે આપણા પૂર્વજો જે વિદાય થઈ ચૂક્યા છે ને જેના વહેલા રૂપે આપણે આવ્યા છીએ, તો આપણા મૂળ તો ઉપર છે અને આપણા સંતાનો છે એ ફળ ફૂલ રૂપે છેક નીચે છે. આજે આપણે ઉતરીએ છીએ તે એવી અસ્વસ્થ વૃક્ષ વિદ્યા પણ એટલી સરસ સમજાવી છે અમને. એક એક વિદ્યા અને એની અંદર સંપૂર્ણપણે સાયન્સ સમાયેલું છે. રોજના આપણે 21,600 શ્વાસ લઈએ છીએ અને છોડીએ છીએ, શ્વાસ અને વિશ્વાસ. એની આંકડામાં ગણતરી સાથે વિગત, એની સાથે સાથે આપણા આ બધા બોડી પાર્ટ્સ કેવી રીતે કામ કરે છે, શું કામ આ 5 કોષોની રચના કરી છે. કોઈ કિંમતી હીરો આપણી પાસે હોય કે કિંમતી દાગીનો હોય તો એને અનેક પ્રકારની મુલાયમમાં મુલાયમ એવી પેટીમાં આપણે રાખીએ છીએ કે મખમલ મઢેલી હોય એની અંદર આપણે હીરો મૂક્યો હોય, એને પાછો પ્લાસ્ટિકના ડબ્બામાં મૂકીએ કે સ્ટીલના ડબ્બામાં મૂકીએ, એને તિજોરીમાં મૂકીએ. એમ જાત જાતનું એનું રક્ષણ કરવા માટે, એમ આત્માને સંરક્ષવા માટે થઈને આવા 5 મ્યાન કેવી રીતે બનાવ્યા છે એનો ખુલાસો જે રીતે આપે છે. એક એક વિદ્યાની અંદર સંપૂર્ણપણે તમને બધું જ સમજાવ્યું છે કે આ મન શું છે, આ બુદ્ધિ શું છે, આ ચિત્ત શું છે, આ અહંકાર શું છે, આ બધાના ફંક્શન શું છે, શું કામ કરે છે આ બધા. તો આ આખી વાત બધી વિદ્યાઓમાં એટલી બધી સમજાવી છે. ઉદાહરણો જુદા લીધા હોય, જૂના જમાનાની ભાષાઓ લીધી હોય, પણ એ સમજાવે છે કે દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ હોય એટલે આખું જગત આપણે જોઈ શકીએ છીએ, પણ સૂર્ય ન હોય ત્યારે તો ચંદ્રના પ્રકાશમાં આપણે જોઈએ, પણ સૂર્ય ન હોય ને ચંદ્રય ન હોય ત્યારે તો તારાઓના પ્રકાશમાં આપણે જોઈએ, પણ તારાય ન હોય ત્યારે. એમ કરતાં કરતાં છેક આત્મજ્યોતિ સુધી લઈ જાય. આપણી આત્મજ્યોતિ એ કેવી દ્યુતિમાન છે, કેવી પ્રકાશવાન છે અને એના પ્રકાશમાં કેવી રીતે આપણે જીવી શકીએ એ વાત પણ આખી આ બધી વિદ્યાઓમાં સમજાવે છે. આવી 25 વિદ્યાઓ કેવી રીતે 5 પ્રકારના અગ્નિ છે તે સંતાન પેદા કરે છે અને પ્રજાતંતુને અક્ષુણ રાખે છે, પંચાંગની વિદ્યામાં સમજાવેલું છે. તો એક વાત જે જાણવા માટે આપણે બહુ ઉત્સુક હોઈએ એ બધી જ વાત આની અંદર વિસ્તારથી સમજાવેલી છે. એવી 25 વિદ્યાઓ છે. એટલે આવી 25 વિદ્યાઓ છે તેને આજની સાયન્સની થિયરીની સામે જક્સ્ટાપોઝ કરી એને સામસામે ગોઠવી અને મેં સમજાવ્યું છે કે આજની ભાષામાં જો આપણે આ સમજવા જઈએ તો આપણને સહેલાઈથી સમજાય એવું છે કે આમાં જીવનને સમજવા માટેનો કયો સાર છે. વધારે વાત નહીં કરું કારણ કે મારે 2 પુસ્તકની વાત કરવી છે એટલે બીજા પુસ્તક ઉપર આવું છું. તત્વબોધ. આ બધા લેખો જેમ પ્રબુદ્ધ જીવન સામયિકમાં છપાયેલા 2013થી 2021 સુધી, એવી રીતે તત્વબોધના બધા લેખો એ જ શીર્ષકથી જન્મભૂમિ પ્રવાસી મુંબઈથી નીકળતું એક સંસ્કારી સામયિક સૌરાષ્ટ્ર ટ્રસ્ટનું અમૃતલાલ શેઠે જે શરૂ કરેલું, રાજકોટમાં ફૂલછાપ, કચ્છમાં કચ્છ મિત્ર અને મુંબઈમાં જન્મભૂમિ, એની મધુવન નામની રવિવારે જે પૂર્તિ આવે એ પૂર્તિમાં બધા છપાયેલા અને આ જ શીર્ષક હેઠળ તત્વબોધના શીર્ષકથી છપાયેલા. એમાં 4 વર્ષ મેં 14થી 18 સુધી, 2014થી 2018 4 વર્ષ સુધી જે મેં એમાં કોલમ લખી એ માસ માટે લખી હતી. ઉપનિષદનું પુસ્તક છે એ ક્લાસ માટે છે, એક ચોક્કસ વર્ગ માટે છે અને એની ભાષા અઘરી છે. એની અંદર સમજવાના મુદ્દા પણ તત્વચિંતનના અને ઊંડા છે. આ વાચક વર્ગ બધી જાતનું હોય, એમાં બાળકો હોય, યુવાનો હોય, ભણેલા હોય, અભણ હોય, ઓછું ભણેલા હોય, વિદ્વાનો હોય, સાધકો હોય, બધી જાતના હોય. એટલે એની ભાષા જે છે થોડી સરળ રાખી છે. જર્નાલિસ્ટિક નથી બનવા દીધી, છીછરી પણ નથી બનવા દીધી, પણ એની અંદર આપણા મનમાં જે કેટલાક પાયાના મુદ્દાઓની સ્પષ્ટતા નથી એ કરવાનો પ્રયત્ન છે. દાખલા તરીકે ધર્મ 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 આપણે બધી વાત કરીએ છીએ, પણ ધર્મ છે એના જેવો અટપટો વિષય એકેય નથી.
ધર્મ સંજ્ઞાથી આપણે એટલા બધા અર્થો કાઢ્યા છે ને એટલા બધા ગૂંચવણમાં પડ્યા છે કે જેની કોઈ સીમા નહીં. એનો અંગ્રેજી પર્યાય આપણે રિલિજિયન વાપરીએ છીએ તો ધર્મનો અર્થ પણ વ્યક્ત નથી કરી શકતો, મજહબ શબ્દ પણ એ નથી વ્યક્ત કરી શકતો. તો ખરેખર ધર્મ એટલે શું એ સમજાવવાનો પહેલા લેખમાં પ્રયત્ન કર્યો છે કે 4 પ્રકારના ધર્મો હોય છે, એ આપણે પાળવાના હોય છે. જેટલા પદાર્થો, જેટલી વ્યક્તિઓ, જે કંઈ છે નિર્જીવ કે સજીવ આ બ્રહ્માંડની અંદર, એ બધાને પોતાના ધર્મો છે. એ ધર્મોનો અર્થ છે એની પોતાની ગુણવત્તા, એના ગુણધર્મો, એની મેરિટ. તો એવી રીતે આ મનુષ્યના ગુણધર્મો કયા હોઈ શકે ને ધર્મ આપણને શું શીખડાવે છે. પછીનો બીજો મુદ્દો સમજાયો છે કે આપણે ધર્મનો બહુ મહિમા કરીએ છીએ અને આપણે એમ સમજીએ છીએ કે મંદિરે જવું, દર્શન કરવા, આરતી ઉતારવી, તીર્થાટન કરવા, તિલા ટપકા તાણવા, કેશ વધારવા, દાઢી વધારવી, બેરખા પહેરવા, ત્રિપુંડ ધારણ કરવું વગેરે વગેરે, એમાં ક્યાંય ધર્મ છે નહીં. તો સંપ્રદાયથી મોટી અને મહત્ત્વની વસ્તુ ધર્મ છે, ધર્મથી મોટી અને મહત્ત્વની વસ્તુ અધ્યાત્મ છે. તો આ અધ્યાત્મ એટલે શું? શા માટે આને આપણે મોટી અને મહત્ત્વની ગણીએ છીએ? જો અધ્યાત્મ જ મહત્ત્વનું હોય તો સંપ્રદાયની અને ધર્મની શું જરૂર છે? શા માટે સંપ્રદાય, ધર્મ અને અધ્યાત્મને પાછા દરેક સંપ્રદાયોના ફાંટા પડતા જાય છે? ચાહે હિન્દુ ધર્મ હોય, જૈન ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, શીખ ધર્મ હોય, ઇસ્લામ ધર્મ હોય, ક્રિશ્ચિયન ધર્મ હોય, તમામ ધર્મની અંદર છે તે ધીરે ધીરે ટુકડા થતા જાય છે અને ફાંટાઓ પડતા જાય, ફિરક્કાઓ ઊભા થતા જાય છે. એટલે એક લેખ એવો કર્યો છે ને એમાં સમજાયું છે કે સંપ્રદાય શું છે, ધર્મ સંપ્રદાય, ધર્મ પંથ અને ધર્મ મત, એ પણ બધી એક વસ્તુ નથી, અલગ અલગ વસ્તુ છે, એ સમજવી જોઈએ. શા માટે સંપ્રદાયનું મહત્ત્વ છે, શા માટે ધર્મનું મહત્ત્વ છે અને શા માટે અધ્યાત્મનું મહત્ત્વ છે. વેસ્ટર્ન કલ્ચર મટીરિયાલિસ્ટિક છે અને ઇન્ડિયન કલ્ચર છે તે સ્પિરિચ્યુઅલ છે. એવી શેખી લઈને ફરતા ને એવી ફિશિયારીઓ મારતા આપણને ખબર નથી કે અધ્યાત્મ એટલે શું, આધ્યાત્મિકતા એટલે શું. તો સ્પિરિટ શબ્દ ચેતના માટેનો છે, ચૈતન્ય માટેનો છે. એના ઉપરથી બનેલો સ્પિરિચ્યુઆલિટી શબ્દ જે વિશ્વ ચૈતન્યની વાત કરે છે, જે કોસ્મિક કોન્શિયસનેસની વાત કરે છે. આજે આખું વેસ્ટર્ન વર્લ્ડ શ્રી કૃષ્ણને કોસ્મિક કોન્શિયસનેસ રૂપે જુએ છે અને ફિઝરોત કાપરા જેવા જે છે તે તો આપણા તાંડવ નૃત્ય છે જે શંકરનું, એના ઉપરથી ટાઈમનો કોન્સેપ્ટ આખો તારવે છે, કોન્સેપ્ટ ઓફ ટાઈમ આખો બાંધે છે. તો આ બધા સંશોધનો કરીને એ લોકો આ બધું તારવીને આપણને સમજાવવાના પ્રયત્નો કરે છે. તો આપણે શા માટે ન કરવા જોઈએ? આપણે પણ આના અંદર ઊંડું ઉતરવું જોઈએ ને આ બધું સમજવું જોઈએ. પછી આપણે ઘણા શબ્દો ઇન્ટરચેન્જેબલી વાપરીએ છીએ, વગર સમજીએ વાપરીએ છીએ. આરાધના, સાધના, ઉપાસના, ભક્તિ, આ બધાને એક જ અર્થમાં વાપરીએ છીએ. એ બધાના પણ સેટ્સ ઓફ મિનિંગ જુદા છે. આરાધના એ જુદી વસ્તુ છે, ઉપાસના જુદી વસ્તુ છે, સાધના જુદી વસ્તુ છે, ભક્તિ એથી જુદી વસ્તુ છે. એ પણ સ્પષ્ટ કરવાનો એક લેખમાં પ્રયત્ન કર્યો છે. એમ જે આપણાથી અજાણ રહી ગયું છે, જેમાં આપણી સમજ, અને ખાસ કરીને નવી પેઢીની સમજ બહુ ચોખ્ખી નથી, એમની સમજ ચોખ્ખી થાય એટલા માટે થઈને બધી જ વાત સરળ ભાષામાં ઉદાહરણો સાથે સમજાવી છે. ત્યાર પછી ધીરે ધીરે સમજાયું છે. આખી ભક્તિ મીમાંસા એક લેખમાં બતાવ્યું છે કે ભક્તિ એટલે શું, ભક્તિ કોને કહેવાય, ભક્તિના પ્રયોજનો શું છે. નારદનું ભક્તિ સૂત્ર, સાંડિલ્યનું ભક્તિ સૂત્ર એ આપણને ભક્તિનો શું અર્થ સમજાવે છે, ભક્ત કોને કહેવાય, કેટલી જાતના ભક્તો હોય, ભક્તિ કેટલા પ્રકારની હોય, આખો વિષય છે તે અશેષ રૂપે ચણી નાખવાનો એને પણ પ્રયત્ન કર્યો છે. એવી રીતે જીવનનું આખું વ્યાકરણ, ગ્રામર ઓફ લાઈફ આપણા પૂર્વજો જે મૂકીને ગયા છે. દુનિયાની એક જ પ્રજા એવી છે કે જેમાં પોતાના પૂર્વજોએ પોતાના પરજંદો માટે, પોતાના સંતાનો માટે થઈને આખું જીવનનું વ્યાકરણ તૈયાર કરી નાખ્યું હોય. તો વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા અને પુરુષાર્થની વ્યવસ્થા, 4 વર્ણ, 4 આશ્રમ, 4 પુરુષાર્થ, આ બધું જે વ્યવસ્થિત ગોઠવ્યું એની પાછળનું લોજિક શું હતું, એની પાછળનું એ લોકોનો તર્ક કયો હતો અને કયું વિજ્ઞાન એની પાછળ એ લોકોએ કલ્પીને મૂક્યું હતું, એ વાત પણ આખી એની અંદર વ્યવસ્થિત સમજાવી છે. પછી એ પણ સમજાવ્યું છે કે જીવનમાં સફળ થવા માટે થઈને આપણે વિદ્યા સાધના કરીએ છીએ અને જીવનને સાર્થક કરવું હોય તો આપણે અધ્યાત્મ સાધના કરવી પડે. એકમાં વિદ્યાગુરુની જરૂર હોય, બીજામાં અધ્યાત્મ ગુરુની જરૂર હોય. જીવન પોતે એક સાધના છે. બાયોલોજિકલ બિઈંગમાંથી હ્યુમન બિઈંગ બનવા માટે થઈને જીવન એક સાધના છે. જન્મીએ છીએ ત્યારથી આપણે હ્યુમન બિઈંગ હોતા નથી, હ્યુમન બિઈંગ થવાનું હોય છે. અને એ થવા માટે થઈને એક બાજુ શિક્ષણ સાધના છે ને બીજી બાજુ અધ્યાત્મ સાધના છે. એક સફળતા અપાવે જીવનમાં વ્યવહાર જ્ઞાન આપીને, અને બીજું આપણને આપણું પોતાનું જ્ઞાન આપીને આપણને સાચા અર્થમાં આધ્યાત્મિક માર્ગે લઈ જાય અને આધ્યાત્મિકતામાં આપણને આગળ વધારે. તો એ વાત પણ એની અંદર કરી છે. એ ઉપરાંત આપણે ત્યાં અનેક મતો થયા છે. એમાંનો સંત મત એ બહુ અગત્યનો છે, કારણ કે સંતો છે તે બધા જ નીચલા થર અને નીચલી કોમમાંથી આવતા હતા. એ કોઈ યુનિવર્સિટીમાં ભણવા ગયા નહોતા.
એ વખતે સ્કૂલ કોલેજો પણ અસ્તિત્વમાં નહોતી, અને છતાંય આપણી ચૈતન્ય વાટ છે તે ઝાંખી ન પડી જાય, એને મેસ ન લાગી જાય. આપણી ચૈતન્ય વાટ ઉપર જે મોગરો લાગ્યો એને ખંખેરતા રહીને એને જીવંત રાખવાનું. કારણ કે આપણે પરધર્મી અને પર શાસકોના અમલ નીચે, એના શાસન નીચે હતા, અને આપણું જીવન છે તે ધીરે ધીરે સંકુચિત થતું જતું હતું. જેની બુરી નજરોથી બચવા માટે થઈને આપણે આખી જેમ અમદાવાદમાં અને નડિયાદમાં ને છે એવી કોડ ને પોળ વ્યવસ્થા ઊભી કરવી પડી છે. દરવાજો બંધ કરો, એ પોળમાં નાની નાની બારીઓ, ઘરમાં જ તમે સાત સેવાની કરો, મંદિરે પણ જાઓ નહીં. આ બધું જે કરવું પડ્યું વિધર્મીઓની દુષ્ટ નજરથી અને એના કૃત્યોથી બચવા માટે, તો એને પરિણામે આપણામાં જે સંકુચિતતા આવી, એ સંકુચિતતા આપણા શાસ્ત્રોમાં નથી. અને કેવો એનો વૈશ્વિક આખો દૃષ્ટિકોણ છે એ પણ સમજાવવાનો એમાં પ્રયત્ન કર્યો છે. એની સાથે સાથે આ સંત મતને સમજાવ્યો છે કે આ સંતો કોઈ પર્ટિક્યુલર ધર્મમાં માનતા નથી. માનવ સેવા એ જ સાચી સેવા છે, અને દરિદ્ર નારાયણ છે એની તમે સેવા કરો તો એ જ સાચું પ્રભુની સેવા છે. કેવી રીતે આખી વાત એ લોકોએ સમજાવી છે. આખા દેશની અંદર આટલી બધી સાધના પ્રણાલીઓ છે. ઈશ્વર સુધી પહોંચવાના 4 મુખ્ય માર્ગો આપણે કહીએ છીએ તો કહેવાની એક રીત છે કે જ્ઞાન સાધના, ભક્તિ સાધના, કર્મ સાધના કે યોગ સાધના. આ 4 હાઈવેઝ છે. પણ એ ઉપરાંત સાધનાના એટલા બધા પ્રકારો છે કે શબ્દ સાધના કરો, સબ સાધના કરો, નાદ સાધના કરો, એવી અસંખ્ય સાધના પ્રણાલીઓ છે. તો એ બધી સાધના કોણે ઊભી કરી અને એનો હેતુ શું છે એ પણ એમાં સમજાવ્યું છે. અને એ ઉપરાંત આગળ વધીને આપણા જે મહત્ત્વના 2 ગ્રંથો છે, બ્રહ્મસૂત્ર જે પ્રસ્થાન ત્રય પૈકીનો એક ભાગ છે. આપણા પૂર્વજોએ આપણને જણાવ્યું હતું કે બહારગામ જવું હોય એટલે કે પ્રસ્થાન આપણે કરવું હોય તો આપણે પસ્તાનો કોકને ત્યાં મૂકી આવીએ. સારો માર્ગ જ્યાં આપણને કોઈ લૂંટે નહીં, જ્યાં કંઈ આપણને તકલીફ ન પડે, સારી રીતે આપણે ડેસ્ટિનેશન ઉપર પહોંચી શકીએ. તો શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર એને આપણે પ્રસ્થાન ત્રયી કહીએ છીએ. તો એ ત્રણેયને આમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવદ્ ગીતા ઉપર એક જુદું પુસ્તક આવી રહ્યું છે, એટલે આમાં મેં ભગવદ્ ગીતાનો સમાવેશ નથી કર્યો આ 27 લેખોમાં, પણ બ્રહ્મસૂત્ર સમજાવ્યું છે, જેમાં 555 સૂત્રો સૂત્રાત્મક ભાષામાં આ આખું તત્વજ્ઞાન વેદાંતનું છે તેણે સમાવ્યું છે. તો એના રચયિતા કોણ, ક્યારે રચાયું, શા માટે રચાયું, એ સૂત્રો દ્વારા આપણને શું સમજાવે છે એ પણ બધું સ્પષ્ટ કર્યું છે. ત્યાર પછી આપણે ત્યાં ગીતાની એક આખી પરંપરા છે. આપણા દેશમાં અસંખ્ય ગીતાઓ રચાયેલી છે. એની અંદર વિષ્ણુ ગીતા, રામ ગીતાથી માંડી, પાંડવ ગીતાથી માંડી, અવધૂત ગીતાથી માંડીને ઉદ્ધવ ગીતા, રમણ ગીતા, એવી પાર વિનાની ગીતાઓ છે. પણ આપણે ત્યાં સૌથી વધારે લોકપ્રિય થઈ છે ભગવદ્ ગીતા. અને ભગવદ્ ગીતા એક એવું સંબલ છે કે જેને આપણી કાનૂની વ્યવસ્થાએ માન્ય રાખ્યું છે કે એના ઉપર હાથ મૂકીને આપણે કોર્ટમાં સોગંદ ખાઈએ છીએ કે સોગંદ ખાઈને કહું છું કે હું સત્ય સિવાય કંઈ બોલીશ નહીં, એટલો પવિત્ર ગ્રંથ આપણે માનીએ છીએ. તો એ ભગવદ્ ગીતા છે તેમાં અર્જુન અને એટલે કે એક મનુષ્ય ચેતના અને એક ભગવત ચેતના, એ બંનેના વાર્તાલાપ દ્વારા પણ એ સગુણ સાકાર એવા ઈશ્વર છે એમાં સાક્ષાત કૃષ્ણ રૂપે, એટલે આપણને શૈલી લાગે છે, પરિચિત લાગે છે અને ક્લિક પણ થાય છે. એના પછીનું બીજું પગથિયું જે છે તે કપિલ ગીતા છે. ભાગવતના 3જા સ્કંદની અંદર કપિલ ઋષિ એની માતા દેવહૂતિને કેવી રીતે સમજાવે છે, અને ખાસ કરીને બહેનો માટે બહુ ઉપયોગી છે કે માતા દેવહૂતિ, સ્ત્રીઓ અમે અમારા ઉદ્ધાર માટે શું કરી શકીએ, ભક્તિનો અમને કેટલો અધિકાર, અમારે કઈ જાતની ભક્તિ કરવી જોઈએ, અમારો અબળાનો અવતાર નિષ્ફળ ન જાય એટલા માટે થઈને અમારી અધ્યાત્મ સાધના કેવી હોવી જોઈએ, એ બધું જે કપિલ ગીતાની અંદર સમજાવે છે એ બીજું સ્ટેપ છે. એનાથી ઉપરનું સ્ટેજ છે તે ઉદ્ધવ ગીતા છે, જે પણ ભાગવતના 10મ સ્કંદમાં આપેલી છે. શ્રી કૃષ્ણ જે છે એ જ્યારે હવે દ્વારકા છોડીને પોતાનો સમય પૂરો થઈ ગયો છે અને આખો યદુવન સંદર અંદર દારૂના અને સત્તાના કેપમાં આવીને જે કાપાકાપી કરે છે અને કોઈ કંટ્રોલમાં રહેતું નથી, તો પોતાનો દેહોત્સર્ગ કરવા માટે જઈ રહ્યા છે પ્રભાસ પાટણ. એ વખતે એકલા છે. રામ જ્યારે અયોધ્યા છોડે છે ત્યારે આખી અયોધ્યા નગરી એને વડાવવા આવે છે, જે અયોધ્યાની બહાર જાય છે. અને કૃષ્ણ દ્વારકા છોડે છે ત્યારે એને વડાવવા કોઈ જતું નથી સિવાય કે એના જ બીજા આત્મા જેવો ઉદ્ધવ એકલો. તો રામ અને કૃષ્ણના અવતાર વચ્ચે શું તફાવત છે અને એ બંનેના આ વિદાય વખતે કેવી પરિસ્થિતિ છે એ પણ જેક્સ્ટાપોઝ કરીને બતાવી છે. અને એ વખતે ઉદ્ધવ એમ કહે છે કે તમારા ઉતરેલા કપડાં અમે પહેર્યા છે, તમારું શીખડાવેલું અમે જન્મ્યા છીએ, તમે અમારા રોલ મોડેલ છો, કોઈ પણ સંજોગોમાં મને મૂકીને જાઉં, હું તો તમારી સાથે જ આવવા માગું છું, તમારું અજીઠું અમે ખાધું છે, અમે તમારું જ અભિન્ન અંગ છે, હું તમને એકલા નહીં જવા દઉં. અને ત્યારે સમસ્ત પ્રજા માટે તારું અહીંયા રહેવું જરૂરી છે, તારે મારે અહીં રહેવાની આવવાની જરૂરિયાત નથી મારી સાથે.
એકલા સુમંત્રને લઈને, પોતાનો સારથી છે એને લઈને નીકળી ગયા અને સુમંત્રને પાછો મોકલ્યો. એ આખી ઉદ્ધવ ગીતાની અંદર આખી વાત એણે સમજાવી કે જીવનમાં શું શીખવાનું હોય છે. ગુરુ દત્તાત્રેય જે 24 ગુરુ કર્યા એ શા માટે કર્યા, જીવનના કેટલા કેટલા તત્વોમાંથી આપણે શું શીખવાનું હોય છે, ત્યાંથી શરૂ કરીને જે લોકોએ વ્યવહાર જીવનની અંદરથી અધ્યાત્મ જીવનમાં પ્રવેશ કરીને પોતાનો આધ્યાત્મિક વિકાસ કરીને આત્મદર્શન કરવું છે, કે આત્મ સાક્ષાત્કાર કરવો છે, કે આત્મસિદ્ધિ પામવી છે, એણે શું કરવું જોઈએ એના બધા પગથિયા દેખાડ્યા છે ઉદ્ધવ ગીતામાં. એ એનાથી ચડિયાતી છે. અને સૌથી શ્રેષ્ઠ ગીતા છે તે અષ્ટાવક્ર ગીતા છે. જનક મુનિ જે વિદેહી જનક મુનિ છે તે અષ્ટાવક્ર મુનિને જે પ્રશ્ન પૂછે છે અને એણે જે વાત સમજાવે છે, નિરંજન, નિરાકાર, નિર્ગુણ, નિષ્પૃહ, એવું જે પરબ્રહ્મનું તત્વ છે, જેને કોઈ ઘાટ નથી, શરીર નથી, આકાર નથી, જેને કોઈ દ્રશ્ય નથી, તમારી ઇન્દ્રિયો જેને પ્રમાણી નથી શકવાની, એ તમે કેવી રીતે બની શકો, એની સાથે તમારું અનુસંધાન કેવી રીતે કરી શકાય, અદ્ભુત અષ્ટાવક્ર ગીતા છે. જેટલા તેજસ્વી શિષ્ય છે જનક મહારાજ, અને એટલા જ પહેલા શ્લોકથી આખી વાત એટલી સ્પષ્ટ થઈ જાય છે કે જનક મુનિ ભર્યા દરબારમાં બેઠા છે અને બપોરનો સમય છે, ભારે ભોજન લીધું છે, સેવકો પેલો વિંજણો નાખી રહ્યા છે અને એમાં એને ઝોલું આવી જાય છે. એ ઝોલું આવી જાય છે એ દરમિયાન સપનું આવે છે અને સપનામાં એને દેખાય છે કે પોતે ભિખારી હાલતમાં આવી ગયા છે, વસ્ત્રો ફાટેલા છે, શેરીમાં હાથમાં સકોરો લઈને ભીખ માગી રહ્યા છે અને ક્યાંય ભીખ મળતી નથી. અંદર ભડભડતો ભૂખનો અગ્નિ છે અને ક્યાંકથી થોડી ખીચડી મળે છે તો એમાં નાખવા ઘી ક્યાંયથી ઉપલબ્ધ નથી. જેમ તેમ કરી રખડી ભટકીને ક્યાંક કોક એક નાનકડું માટીનું હાંડલું છે એમાં બધું ભેગું કરે છે અને જે મોઢે માંડવા જાય ત્યાં બે ઝઘડતા જે પેલા સાંઢ છે આવીને ઉડાડી દે છે ને એ પણ એને મળતું નથી અને એકદમ જાગી જાય છે અને જુએ છે તો પોતાના દરબારમાં બેઠા છે. તો સ્વપ્નમાં જોયું એ જીવન સાચું કે ખરેખર અત્યારે જોઈ રહ્યો છે ઉઘાડી આંખે તે સાચું? એનું સત્ય સમજવા માટે આખી વિદ્વાનોની અને જ્ઞાનીઓની સભા ભરીને જનક મહારાજ બેઠા છે અને એમાં કોઈ ઉત્તર આપી શકતા નથી. ને ત્યારે અષ્ટાવક્ર મુનિ એને જે સમજાવે છે કે એ ખોટું ને આય ખોટું, આ બંને કુંભકર્ણની નિદ્રા છે, તારું અજ્ઞાનનું અંધારું છે, નથી જગત સાચું, નથી સપનું સાચું, ને આ જગત પણ સપનું જ છે ને આ જીવન પણ સપનું જ છે. પાયાના 3 પ્રશ્નો જે રીતે પૂછીને આખી શરૂઆત કરે છે કે આત્મજ્ઞાન એટલે શું ને કેવી રીતે પામી શકાય, વૈરાગ્ય શું છે ને વૈરાગ્ય કેવી રીતે પામી શકાય, મોક્ષ શું છે ને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે. જનકના આ 3 પ્રશ્નોના ઉત્તર રૂપે આખી વાત વિગતે જે 20 પ્રકરણોમાં જે સમજાવે છે એ સર્વશ્રેષ્ઠ એવી ગીતા છે. તો એ પણ ચેપ્ટર વાઇઝ આમાં સમજાવવા માટે એક લેખ કરેલો છે સાદી ભાષામાં, બહુ અઘરું ન લાગે એવી રીતે કે અષ્ટાવક્ર ગીતા શું છે એ પણ એની અંદર સમજાવ્યું છે. ટૂંકમાં આમાં જે 27 લેખો મૂક્યા છે એ 27 લેખો આપણી જુદી જુદી જે કંઈ પ્રણાલીઓ છે ને જે આપણે સમજતા નથી. દાખલા તરીકે આપણા પૂર્વજો કેટલા બધા દીર્ઘદ્રષ્ટા હતા. જૂના જમાનામાં યુદ્ધો થતા હતા અને શસ્ત્રો અસ્ત્રોના પ્રહારો થતા હતા સૈનિકો ઉપર, તો એ લોકો બખ્તર પહેરતા હતા, કવચ ધારણ કરતા હતા. જેમ કર્ણ પણ જન્મ્યો ત્યારે કવચ કુંડલ સાથે જન્મ્યો હતો તેમ, જેને કારણે એના શરીર ઉપર ઈજા ન થાય. તો આપણા આયુષ્યની અંદર રોગ દોગ આવે નહીં, આપણે નિરોગી રહીએ અને આપણે ન તો કોઈથી આહત થઈએ કે આપણે ઘાયલ થઈએ એ માટે કેટલાક કવચો રચ્યા છે જેના વિશે પણ આપણી નવી પેઢીની ખબર નથી. ગણેશ કવચ, નારાયણ કવચ, દેવી કવચ, સૂર્ય કવચ, મારુતિ કવચ, સુદર્શન કવચ, યમુના કવચથી માંડીને એટલા બધા કવચોની આપણે ત્યાં રચના થયેલી છે કે જેમાં આપણા બધા જ અંગુપાંગો એનું રક્ષણ કરવા માટે થઈને વિનંતી છે. અને એના પુષ્કળ ઉદાહરણો છે કે આ કવચના સેવનથી, એના પાઠથી કોને શું ફાયદો થયો. તો એ કવચો વિશેનો પણ એક લેખ એની અંદર મૂકેલો છે. એમ 27 લેખોની અંદર સામાન્ય પ્રજાને અને ખાસ કરીને ઉગીને ઊભી થતી જે યુવાનોની પેઢી છે એને આ બધી વસ્તુનો ખ્યાલ આવે. ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુ શિષ્યની પરંપરા કેવી હતી, શિષ્ય એટલે કોણ અને એની લાયકાત કેવી હોય, ગુરુ એટલે કોણ અને એના પ્રકારોને લાયકાતો કેવી હોય, ત્યાંથી માંડીને આપણી ત્યાં 5 યજ્ઞની ભાવના હતી, જે પંચયજ્ઞ મહાભાવના તે શું હતી, શા માટે યજ્ઞો કરવા જોઈએ, આજે એની પ્રસ્તુતતા ખરી કે નહીં, આજે એનું શું આપણે કઈ દ્રષ્ટિથી એને મૂલવ્યા 5 યજ્ઞોને, એના ઉપરનો પણ લેખ છે. જૈન ધર્મમાં જેમ 12 ભાવનાઓ છે, એમ હિન્દુ ધર્મમાં 12 ભાવનાઓ છે, તો એ 12 ભાવનાઓ કઈ છે એના ઉપરનો પણ એમાં લેખ કરેલો છે. તો ટૂંકમાં આપણા શાસ્ત્રોની અંદર આપણા પૂર્વજોએ આપણને જે કેટલીક ધર્મ, અધ્યાત્મ અને તત્વની વાતો પાયાની સમજાવી છે એ સમજાવવાનો પ્રયત્ન આ બધા લેખોમાં કરેલો છે.
અને એટલે જ એનું નામ તત્વબોધ રાખ્યું છે કે જે કંઈ તત્વ છે, પાયાનું તત્વ છે, એ તત્વ જે સમજવાની જરૂર છે આપણે, જે આપણા અભ્યાસક્રમોમાં ક્યાંય આવતું નથી. તો આપણે આવી રીતે પ્રયાસો કરવા પડશે કે જેથી પ્રજા છે એ વસ્તુની જાણકાર થઈ શકે. એટલે આ ગ્રંથની અંદર તત્વબોધમાં બધા લેખો મેં સમાવ્યા નથી. આવા હજી બીજા 50 લેખો બીજા પણ થયા છે, પણ આ 27 લેખો જે છે તે આમાં ગ્રંથસ્થ કર્યા છે. અને એમ આ 2 પુસ્તકો છે 2017ની સાલમાં પ્રેસને આપ્યા હતા, 2021ની સાલમાં એ બહાર આવ્યા. એમાં પ્રકાશક જ એકલો દોષિત નથી, મારી પણ આળસ કારણભૂત છે. 3-4 લેખો માટે મેં અટકાવ્યા હતા અને ઘણા સમય સુધી હું પોતે ન કરી શક્યો, પણ મને આ લોકડાઉનનો બહુ લાભ મળ્યો. હોસ્પિટલના બિછાનેથી પણ આ બધા પ્રૂફ મેં જોયા, જે કંઈ સુધારા વધારા મઠારા કરવા હતા એ પણ બધા કર્યા, અને એમ આ 2 પુસ્તકો છે તે અસ્તિત્વમાં આવ્યા. તો આ જે બંને પુસ્તકો છે એ બંને પુસ્તકો અમદાવાદથી પ્રકાશિત થયા છે, અને એનું પ્રકાશક જે છે તે પાર્શ્વ પબ્લિકેશન. એ પાર્શ્વ પબ્લિકેશન છે તે જૂનું મીઠાકડી ગામ, એનું રેલવે ક્રોસિંગ છે, એની સામે નંદન કોમ્પ્લેક્સમાં પહેલે માળે છે. બાબુભાઈ શાહ એ પ્રકાશક છે, બહુ મોટા પ્રકાશક છે, અને બીજા એમના ઘણા મોટા બિઝનેસ છે અનાજના અને કાપડના. એમાં જે કમાઈ છે એ બધાનું ઇન્વેસ્ટમેન્ટ આમાં કરે છે. પુષ્કળ પુસ્તકો પ્રકાશિત કરે છે અને ગજા ઉપરાંતનું કામ કરે છે, એટલે પણ થોડી વાર લાગે એને. પણ એનો પ્રેમ શુદ્ધ સાહિત્ય પ્રેમ છે, શુદ્ધ તત્વ પ્રેમ છે, એટલે બહુ સારા પુસ્તકો. કેમ કે પહેલાં એ સરસ્વતી પ્રકાશનમાં કામ કરતા હતા, જે માત્ર ધર્મના, અધ્યાત્મના અને સંસ્કૃતના પુસ્તકો જ પ્રકાશિત કરતા હતા. એમાંથી પોતાનું પ્રકાશન શરૂ કર્યું છે. એટલે બહુ પ્રેમથી, દિલ દઈને એમણે બંને પુસ્તકો એમણે કર્યા છે, અને ઓનલાઈન પણ એ ઉપલબ્ધ છે, ત્યાં પણ ઉપલબ્ધ છે. અને હવે તો આ સાધન ઉપલબ્ધ થયું એટલે આપણે લોકોને ખ્યાલ આવે એટલા માટે ફેસબુક ઉપર એની ઇન્ડેક્સ જ્યારે મૂકી, અને એના ફોટા જ્યારે મૂક્યા તો એટલી બધી એની ડિમાન્ડ થવા માંડી કે તરત મને એમનો ફોન આવ્યો કે સાહેબ હજી તો અમે તો કંઈ જાહેરાત જ નથી કરી, ત્યાં આની ચપોચપ નકલો છે તે ખપવા માંડી છે, અને એનો વિમોચન સમારંભ હજી ગોઠવવાનો બાકી છે. પેલો પ્રેમપુરી આશ્રમ એ પણ ઈચ્છે છે કે આપણે કરવો છે, અને અમદાવાદમાં ઓમ કોમ્યુનિકેશન પણ ઈચ્છે છે કે આપણે કરવો છે. સંભવ છે કે પહેલાં એની પ્રતો ખલાસ પણ થઈ જાય, એટલી ઝડપથી જવા લાગી છે. એક બહુ શુભ ચિહ્ન છે કે આવા વિષયમાં પણ હજી વાચકોને રસ છે, અને એની પૃચ્છા એવા કરે છે. અને કેટલાક મિત્રો તો એવા નીકળ્યા કે જેમણે એક સાથે જથ્થાબંધ નકલો લીધી અને પછી પોતાના મિત્ર વર્તુળમાં બધાને ભેટ મોકલી. આવા પણ સરસ બધા બનાવો બન્યા છે, અને કુદરતની અસીમ કૃપા છે મારા ઉપર કે મહિને લગભગ 25-30 આવા ઉત્તમ ગ્રંથો છે તે ભેટ મેળા કરે છે. એટલા બધા પુસ્તકો આવ્યા કરે છે કે મને દિવસ ટૂંકો પડે છે, અને વાંચવા વિચારવાનું ને લખવાનું મારે સમય ચોરવો પડે છે. એટલા સરસ પુસ્તકો આવે છે, ચારે બાજુથી બધા મિત્રો મોકલે છે. તો હજી મારે આ દિશામાં આગળ જવું છે. ઉપનિષદના બીજા ટૉપિક્સ પણ મારે લેવા છે, બીજી વિદ્યાઓ પણ લેવી છે. ઓછામાં ઓછી 108 વિદ્યાઓ તો મારે એને સમજાવવી છે. હજી આમાં તો 25 વિદ્યાઓ સમજાવી છે, પણ આવી વિદ્યાઓ બધી બહુ જ ઉત્તમ રીતે આપેલી છે. અને એની સાથે મારે એક્ઝોસ્ટિવ બિબ્લિયોગ્રાફી પણ આપવી છે. ગુજરાતીમાં, હિન્દીમાં અને અંગ્રેજીમાં ઉપનિષદો ઉપર જે કામ થયું છે પુસ્તક, એની થોડીક સંક્ષિપ્ત વિગત આપતું, એનું વિવરણ કરતું કે એમાં શું છે કન્ટેન્ટ, એવી એક બિબ્લિયોગ્રાફી જરા આપવી છે સાથે, એટલે લોકોને જેને રસ હોય વધારે એમાં કરી શકે. આ બધા લગભગ 200-250 વિષય ઉપર જે પ્રેમપુરીમાં મેં આપેલા વ્યાખ્યાનો છે એ પણ બધી DVD સેટ રૂપે, આલ્બમ રૂપે લોકોએ બહાર પાડેલા છે. જે જૈનોના જે વ્યાખ્યાનો આપ્યા પર્યુષણના 20 વર્ષથી નિયમિત આપું છે, એ પણ એ લોકોએ બહાર પાડેલા છે, અને સાવ સસ્તી કિંમતે 30 રૂપિયાની CD એ રીતે મળે છે, 30 રૂપીઝ ઓનલી, અને જોઈએ એટલી સંખ્યામાં મળે છે. એટલે આખી દુનિયામાં પહોંચી છે, અમેરિકામાં, કેનેડામાં એટલી બધી ગઈ છે. અને હવે આ સાધનથી તો એ લોકોએ આપણા સમયમાં એને અનુકૂળ હોય તો સામેલ થઈને સાંભળે છે, લાઈવ પ્રોગ્રામ પણ ઓનલાઈન જુએ છે. તો પ્રેમપુરીના એક ટ્રસ્ટી છે જે આપણા શેર માર્કેટના પ્રમુખ હતા, દીનાબેન મહેતા, એ એટલા બધા મારા આમ પ્રિય થઈ ગયા છે કે એમણે મારા બધા જ લેખો છે તેનું અંગ્રેજી ટ્રાન્સલેશન કર્યું, તમામ લેખોનું. અને એની સાથે સાથે એમણે મારા બધા જ વ્યાખ્યાનો છે તે યુટ્યુબમાં મૂકવા માટે થઈને 2 નિષ્ણાતોનો સ્ટાફ રોક્યો, અને 250થી વધારે વિષય ઉપરના વ્યાખ્યાનો છે કે હવે યુટ્યુબ ઉપર બધા મૂકવા માટેની પેરવી કરી રહ્યા છે દીનાબેન. એટલે એક સાથે યુટ્યુબ ઉપર બધું ધીરે ધીરે અવેલેબલ થઈ જશે. અત્યારે થોડાક પર્યુષણ વ્યાખ્યાનો પણ અવેલેબલ છે,
અને થોડાક પ્રેમપુરીના. ખાસ કરીને મેં ગાંધી કથા કરી આ 150મી એમની જન્મજયંતિ વખતે, તો એ તો આખી મૂકી છે યુટ્યુબ ઉપર એ લોકોએ. પણ એ સિવાયના પણ હવે બધા કેટલાક કાર્યક્રમો છે તે યુટ્યુબ ઉપર એ મૂકતા થયા છે. તો આ થોડીક વાત આ બે પુસ્તકો વિષયની છે, જે મર્યાદિત સમયમાં થોડોક એનો પરિચય આપી શકાય એવો પરિચય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. આપણે ઈચ્છીએ કે આ વિષયનું ખેડાણ થાય. આ બીજી ભાષામાં મૂકવાનો હેતુ એ છે કે એને કારણે આના ઉપર બીજા લોકો, પશ્ચિમના, યુરોપના પણ એ લોકો વાંચે, વિચારે, એના સૂચનોનો પણ આપણને લાભ મળે, અને એમ થોડુંક આખા વિષયનું એક્સપ્લોરેશન થાય. એમાં ધીરે ધીરે નવા કોઈ એવન્યુઝ ખુલતા જાય, આપણને પણ નવું વાંચવા વિચારવાનું સૂચવાય, આપણે પ્રેરાય, આપણને માર્ગદર્શન મળે. આમાંના ઘણા ખરા લેખોમાંથી આપણા જાણીતા સાયન્ટિસ્ટ જે સ્ટીફન હોકિંગ્સના આસિસ્ટન્ટ હતા, ડૉક્ટર પંકજ જોશી, આપણી ચારુસેટ યુનિવર્સિટીમાં જે પ્રોવોસ્ટ હતા, એ પંકજભાઈ પસાર થઈ ગયા છે. મેં જે સાયન્સની કેટલીક થિયરીઓ સાથે સરખાવીને વાત કરી છે, બધી એમની પાસે મેં ચકાસાવી છે, પંકજભાઈ પાસે. એ બધું જોઈ ગયા છે. એ ઉપનિષદના પણ એટલા અભ્યાસી છે અને એ પોતે દીક્ષિત છે. બાજુના ગામના રાજુલાના એક બહુ જ આવા તત્વદર્શી એની પાસે એ તૈયાર થયેલા છે. નાથાભાઈ જોશી ગોંડલમાં હતા, એમની પાસે તૈયાર થયેલા છે. એટલે એમને આ વિષયમાં ગહન રસ છે. તો અધ્યાત્મ અને વિજ્ઞાન એ બંને કેવી રીતે ભેગા થાય એક લેખમાં આમાં એ મેં બતાવ્યું છે. અને એમ મેં કીધું છે કે વિજ્ઞાન ઘણું આગળ વધ્યું છે. પશ્ચિમની પાસે સાયન્સ છે અને ઈસ્ટર્ન જગતની પાસે સ્પિરિચ્યુઆલિટી છે. સ્પિરિચ્યુઆલિટી પાસે કન્વિક્શન છે પણ એવિડન્સ નથી, પ્રતીતિ છે પણ સાબિતી નથી. વિજ્ઞાન પાસે સાબિતી છે પણ પ્રતીતિ નથી. એની બધી થિયરી છે તે એડોપ છે, ટેમ્પરરી છે. ભાઈ ન્યૂટનનો સિદ્ધાંત છે તે આઇન્સ્ટાઈન સુધારે, અને આઇન્સ્ટાઈનની જે થિયરી છે ભવિષ્યમાં આવનારો કોઈ સુધારે. એટલે કોઈ પણ નવી રિસર્ચ એ લોકો મૂકે ત્યારે સ્પષ્ટ કહે છે કે મારી આ થિયરીને ભવિષ્યમાં કોઈ ખોટો ઠેરવે અથવા તો આને આગળ લઈ જાય તો મારાથી વધારે પ્રસન્ન બીજું કોઈ નહીં થાય. તો સર્કિટ જો પૂરી કરવી હોય આપણી સમજની, આપણી બુદ્ધિની, તો સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી એની સિન્થેસિસની જરૂર છે. જેમ આપણી ઇલેક્ટ્રિસિટીની સર્કિટ ત્યારે પૂરી થાય છે, એક પ્લસ અને એક નેગેટિવ, એ બી જ્યારે ભેગા થાય ત્યારે ઇલેક્ટ્રિસિટી આપણને શક્તિ છે તે કામ આપે છે. એમ સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી, એકની સાબિતી અને બીજાની પ્રતીતિ. વિજ્ઞાન તો તરત જ તમને કહેશે, આપણે કહીએ કે ભાઈ આત્મા છે તો કહેશે બતાવો, જે હોય એનું અસ્તિત્વ હોય તો એનું પ્રૂફ જોઈએ. ઈશ્વર છે તો કહેશે બતાવો, એનું પ્રૂફ આપો. તો આપણી પાસે પ્રૂફ નથી પણ પ્રતીતિ છે કે ઈશ્વર જેવી વસ્તુ છે, સમય જેવી વસ્તુ છે. તો આ બંનેને ભેગા કરવાની જરૂર છે. અને આ 21st સેન્ચુરી છે તે એની સિન્થેસિસની સેન્ચુરી બને એવી અભિલાષા વ્યક્ત કરીને એવો લેખ પણ મેં કર્યો છે કે સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી, વિજ્ઞાન અને અધ્યાત્મ એ ભેગા થઈને આપણા જ્ઞાનનું ક્ષેત્ર છે તે વિશાળ. એ લોકોએ સાયન્સમાં બહુ જ એક્સપેરિમેન્ટ કરી, ખણખોદ કરીને ખૂબ વિકાસ કર્યો છે. આપણે સ્પિરિચ્યુઆલિટીમાં સ્ટેગ્નન્ટ થઈ ગયા છીએ અને સ્ટેગ્નન્સીને દૂર કરવો જોઈએ. આપણી પાસે પણ એટલો અમોઘ વારસો છે, અમૂલ્ય વારસો છે, અને આપણે પણ એને ધીરે ધીરે આ રીતે એક્સપેરિમેન્ટ દ્વારા આગળ લઈ જવો જોઈએ. એ બધી વાતો છે આ પુસ્તકમાં. જોઈએ એને કેવી રીતે લોકો ગ્રહણ કરે છે અને આપણને શું સૂચવે છે. કોઈ પ્રશ્ન હોય તો પણ આપણે એની વાત કરી શકશું. હમણાં આજ મહિના કોઈએ પ્રશ્ન મૂક્યો છે, કર્ણના જન્મ સાથે જ કવચ કુંડળ મળેલા છે, એમાં કુંડળ એટલે શું, કયો અર્થ? હા, એટલે એકચ્યુઅલી એ સમયે જે ચિત્રો આપણને બતાવે છે તો એ છે કાનમાં પહેરવાનું ઘરેણું. કવચ એટલે શરીર ઉપર ધારણ કરેલું એ આપેલું બખ્તર. તો કવચ કુંડળ જે છે એ આ કથાને રૂપક રૂપે સમજવી જોઈએ કે છે તો કુંતીનો પુત્ર અને કાનીન પુત્ર છે, એટલે એની કુંવારી અવસ્થામાં એણે જે વરદાન મળ્યું છે, વરદાનની ખાતરી, હજી તો મુગ્ધ છે, બાલિશ અને નાદાન છે, પણ દુર્વાસા મુનિ એને વરદાન આપીને જે ગયા તો એને કુતૂહલ છે કે આવું હોઈ શકે ખરું, આવો કોઈ શ્લોક પઢીએ અને એ દેવતા આવી અને આપણી સમક્ષ હાજર થાય. તો એ રીતે એણે ખાલી કુતૂહલવશ નાદાનિયતમાં જે કર્યું ને એનાથી એને જે કર્ણપુત્ર થયો અને પછી બહુ મૂંઝાઈ એટલે એણે વહાવી દીધો નદીમાં. પણ એ આવો દેવનો પુત્ર હોવાને કારણે અવધ્ય હતો, જેને મારી શકાય એવો હતો નહીં. તો એ બતાવવા માટે થઈને રૂપક રૂપે આ કવચ અને કુંડલની આખી વ્યવસ્થા કરેલી છે. અને ઇન્દ્ર એટલે અર્જુનનો પિતા, જેના વડે અર્જુન પેદા થયો હતો, એ પોતાનો પુત્ર એની સામે વિજય પામે એટલા માટે થઈને દાનેશ્વરી કર્ણ પાસે થઈ અને એની પાસેથી આ માગી આવ્યો, કારણ કે એના બારણેથી કોઈ ખાલી જતું નહોતું. એને અગાઉથી ચેતવવામાં પણ આવેલો કે આવું થશે, તને
વધ્ય કરી નાખવા માટે, તને મારી શકાય એટલા માટે થઈને તું અવધ્ય છો આ તારા કવચ કુંડળને કારણે, તો તારી પાસે એવી માગણી થશે અને તું આપતો નહીં. તો કહે છે મારા બારણે કોઈ જે માગવા આવે એ ખાલી હાથે જાય, મારું જે થવું હોય તે થાય. અને એ કવચ કુંડલ પણ ઉતારી આપે છે. હવે જેમ ચામડીની ઉતરડી નથી શકાતી એમ શરીર ઉપર જન્મની સાથે આવેલું કવચ એ ઉતરડી તો શકાય નહીં. એટલે એને આપણે રૂપક જ સમજવું જોઈએ કે અવધ્ય હતો અને છતાંય પોતાનો વધ થશે તો એ વધ માટે પછી 2 સાપની યોજના કરી. પરશુરામને છેતરીને વિદ્યા લીધી હતી એટલે એણે સાપ આપ્યો, એક બ્રાહ્મણે સાપ આપ્યો, એ 2 સાપને કારણે કર્ણનું મૃત્યુ થયું. તો આ પ્રશ્ન જે આ બધી જે ભાષા છે ને એ રૂપકાત્મક ભાષા છે. જેમ કે તમે ભાગવત વાંચો ને 10મ સ્કંધ એનું હાર્દ છે, તો એમાં 11 વર્ષ સુધીની કૃષ્ણની બાળ લીલાઓ આપી છે. એણે એની અંદર બકાસુરનો વધ કર્યો, ધેનુકાસુરનો વધ કર્યો, વ્યોમાસુરનો વધ કર્યો. એક આવું 11 વર્ષનું બાળક આ કરી શકે? એને પૂતનાનો વધ કર્યો, એને સક્તાસુરનો વધ કર્યો, પછી કંસના મલ ચાણૂરનો વધ કર્યો, પછી કંસનો વધ કર્યો. તો એક 11 વર્ષનું બાળક આવા પરાક્રમો કરી શકે એવો પ્રશ્ન વિજ્ઞાન દીધી બુદ્ધિથી આપણને આવો થાય કે આવું બધું શક્ય હોય ખરું? તો આ રૂપકો છે અને એ રૂપકોને ખોલીને આપણે સમજાવવું જોઈએ, જે અનફોર્ચ્યુનેટલી આપણા ભાગવત કથાકારો ક્યારેય ખોલીને સમજાવતા નથી. એની પાછળના સ્પિરિચ્યુઅલ મિનિંગ શું છે, આ રૂપકો શું છે એ કોઈ સમજાવતું નથી. અને એને કારણે આ આખી પરિસ્થિતિ ઊભી થઈ છે કે આપણને આ બધું જે છે તે બાળ વાર્તા જેવું લાગે છે, જાદુઈ કથા જેવું લાગે છે ને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ આપણે લઈ લઈએ છીએ. કૃષ્ણ તો ભગવાનનો અવતાર હતા ને એટલે તો આ બધું કરી શકે. દેટ ઇઝ નોટ ધ કેસ. યોગ સાધનામાં તમને આવતા જે વિઘ્નો છે એ વિઘ્નોની એમાં વાત છે. અને કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણ્યા, એના વિદ્યાગુરુ હતા, પણ એના અધ્યાત્મ ગુરુ હતા ઘોર આંગિરસ મુનિ. એ ઘોર આંગિરસ મુનિ પાસે ક્રિયાયોગ જે શીખ્યા કૃષ્ણ, અને એ ક્રિયાયોગની સાધનામાં જતાં જતાં એમને કેવા કેવા વ્યવધાનો આવ્યા, એ વ્યવધાનની વાતો આ બધી છે ત્યાં અસુરો રૂપે મૂકી છે. અને એણે કેવી રીતે જીત્યા તે. તો આવા બધા સ્ટડી થવા જરૂરી છે. જ્યાં સુધી આ ન થાય, હવે તમે જુઓ કે જેટલી ભાગવત સપ્તાહ થાય છે, એક દિવસ પણ એવો ન હોય કે આ દેશની અંદર ભાગવત સપ્તાહ ક્યાંય ન હોય. આસ્થા ચેનલ જુઓ, સંસ્કાર ચેનલ જુઓ, તો સતત ભાગવત સપ્તાહો આવતી હોય. તો આપણને એમ થાય કે આપણા દેશમાં ધાર્મિક માહોલ બહુ છે, લોકો અધ્યાત્મ પ્રિય બહુ છે, અને બીજી બાજુ દેખાય કે આપણો આખો જમાનો રસાતાળ જતો જાય. કોઈના જીવનમાં અધ્યાત્મ દેખાતું નથી. કથામાં બેઠા હોય ત્યારે આમ ગદગદ થઈ ગયા હોય, અને બહાર નીકળી દુકાને જોઈને ખિસ્સા કાપવાનું ચાલુ કરી નાખે. તો આ આખી જે આપણી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આવો વૈચિત્ર્ય અને વિરોધાભાસ કેમ છે એ બધી વસ્તુ સમજવી. તો ભાગવતમાં 10મ સ્કંદનો પણ આત્મા જે છે તે રાસ પંચાધ્યાયી છે, ને એની અંદર જે 5 ગીતો આપ્યા છે, યુગલ ગીત, પ્રણય ગીત, ભ્રમર ગીત, ગોપી ગીત, આ બધા જે ગીતો છે કોઈ કરતું નથી. હવે એનાથી જીવ અને શિવનો જે સંબંધ છે એટલો અદ્ભુત રીતે ભાગવતકારે સમજાવ્યો છે. જે છંદોમાં એમણે એ બધા રજૂ કર્યા છે. તમે લલિત છંદમાં તમે જ્યારે ગોપી ગીત અસલ છંદના આરો અવરો સાથે તમે સાંભળો ને સાહેબ, ગમે એવો પાષાણ હૃદયવાળો માણસ હોય ને ધ્રુસકે ધ્રુસકે રડે. એક જીવ કેવો વલવલાટ અનુભવે છે શિવની સાથે મળવા માટે. એ ગોપીઓ જીવનું સ્વરૂપ છે, અને પહેલું જે છે તે પરમ તત્વનું સ્વરૂપ છે, અને પામવા માટે થઈને એનો જે તલસાટ છે, એનું તલપાપડપણું જેને આપણે કહીએ, કઈ રીતે એ દખનામાં જીવે છે, શું અદ્ભુત કામ છે, પણ એ કોઈ કરતું નથી. અને પરિણામે આપણે ભાગવત શું છે એ સમજતા નથી, કૃષ્ણ શું છે એ સમજતા નથી. ભગવદ્ ગીતા ઉપર આટલા બધા પ્રવચનો થાય છે, પણ મારી દ્રઢ માન્યતા છે કે જ્યાં સુધી કૃષ્ણને સમજો નહીં ત્યાં સુધી ભગવદ્ ગીતાને સમજી ન શકાય. કૃષ્ણ શું છે જ્યાં સુધી તમે સમજો નહીં ત્યાં સુધી ભગવદ્ ગીતા કોઈ અર્થમાં તમે વાંચી જાઓ, કંઠસ્થ કરી જાઓ, એના વિશે ભાષણો આપો, કોઈએ એમાં કર્મયોગ જોયો, કોઈએ જ્ઞાન યોગ જોયો, કોઈએ ભક્તિ યોગ જોયો, કોઈએ એની અંદર છે પ્રપત્તિ યોગ, કોઈએ સામ્યયોગ, તમારા બધા અર્થઘટનો છે અર્થઘટનો અધૂરા છે. મેં તો 2 વર્ષ પ્રેમપુરીમાં એની ઉપર વ્યાખ્યાનમાળા ચલાવી. જેટલા એના વિદ્વાનો છે દેશમાં બધાને નિમંત્રીને કે તિલકે કહ્યું કે આની અંદર કર્મયોગ છે, તો એના નિષ્ણાતને બોલાવીને કે ભાઈ તમે સમજાવો. કોઈકે કહ્યું ભક્તિયોગ છે, તે એના દિવ્ય જ્યોતમાલાને મેં આખી લેક્ચર સિરીઝ મેં 2 વર્ષ ચલાવીને બધાના ઇન્ટરપ્રિટેશનો સાંભળ્યા કે ભાઈ ખરેખર ગીતા શું છે. અને તેમ છતાં આપણને એમ લાગે છે કે લોકો ભગવદ્ ગીતા નથી સમજી શકતા. ભગવદ્ ગીતાને વાંચી જવી એ કોઈ અર્થ નથી. આ કોઈ ધર્મનો ગ્રંથ નથી, આ કોઈ સંપ્રદાયનો ગ્રંથ નથી. આની અંદર કોઈ તમને આ ડુ એન્ડ ડોન્ટ એની વાતો એ કરતા જ નથી કે આ કરજો ને ન કરજો. કોઈ નિષેધોની વાત નથી. એટલી સૂક્ષ્મ વાત એની અંદર પડેલી છે
આખા કૃષ્ણ જીવનનું જે સત્ય કે રહસ્ય છે એની અંદર પડેલું છે. વિષ્ણુના જે 24 અવતારો છે ગણાય છે, એમાંથી આ એક જ અવતાર એવો છે કે જેને અંશાવતાર નથી, કલા અવતાર નથી, ચમત્કારી અવતાર નથી, વિધ્વંસક અવતાર નથી, પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે. જે રસેશ્વર છે, જે રાશેશ્વર છે, જે યોગેશ્વર છે, જે પૂર્ણ પુરુષોત્તમ છે, તો જેની અંદર બધા પ્રકારની પૂર્ણતા છે. અને એ પૂર્ણતા સાબિત કરવા માટે કેવા કેવા પ્રસંગો મહાભારતકારે ગોઠવ્યા છે. જ્યાં સુધી તમે ભાગવતના શ્રી કૃષ્ણ, મહાભારતના શ્રી કૃષ્ણ, ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ એને સમજો નહીં ત્યાં સુધી કૃષ્ણને તમે પામી કે સમજી શકો નહીં. તો આ બધામાં કૃષ્ણનું સ્વરૂપ અલગ અલગ છે. કૃષ્ણના જીવનના જુદા જુદા તબક્કાઓ છે. અને આખા જીવન દરમિયાન જે બહુ સૌથી મોટું એમણે જે સત્ય આપણને સમજાવ્યું તે જીવનમાં શક્ય શું છે તેની વાત સમજાવી. જીવનમાં નિસ્પૃહ કેવી રીતે રહી શકાય, સુખમાં અને દુઃખમાં સમતાનો ભાવ કેવી રીતે ટકાવી શકાય. દરેક ક્ષણ તે જ સાચી જીવનની ક્ષણ છે. વર્તમાન ક્ષણ એ જ સાચી ક્ષણ છે. અને એમાં જીવતી વખતે આપણે નિર્ણયો લેવાના આવે છે. એ નિર્ણયો લઈએ ત્યારે આપણે ફંબલ નહીં થવું જોઈએ અને આપણે લપેટાવું નહીં જોઈએ, લિપ્ત નહીં થવું જોઈએ, ઇન્વોલ્વ નહીં થવું જોઈએ. જળ કમળવત રહી અને જીવનના સંજોગોમાંથી કેવી રીતે પાર ઉતરાય એ આખી વાત શ્રી કૃષ્ણના જીવનમાં છે. હવે એ વાત જે લોકો સમજી શકે એ ભગવદ્ ગીતાને સાચા અર્થમાં સમજી શકે. અષ્ટાવક્ર ગીતાના છેલ્લા શ્લોકમાં તો અષ્ટાવક્ર મુનિ ત્યાં સુધી કહે છે કે ઉપરથી બ્રહ્મા વિષ્ણુ ને ઇન્દ્ર ઉતરીને આવે ને એને તને કહે કે તું આમ કર ને તેમ કર, તોય માનતો નહીં. આ બધું હંબક છે. બધા ક્રિયાકાંડો છે, બધા આ રિચ્યુઅલ છે, બધા હંબક છે. સાચી આધ્યાત્મિકતા અંદર રહેલી છે. સાચી ચારધામ યાત્રા પણ અંદર રહેલી છે. ચારધામ આ છે, તારે તારા સુધી પહોંચવાનું છે ને એ પહોંચવાનું છે તો કેવી રીતે પહોંચાય એનો આખો રોડ મેપ આપ્યો. હવે આ ક્યાં મળવાનું છે? આટલી બધી ઉત્તમ આપણી પાસે વારસો છે આપણો અને આપણે એનાથી વંચિત છીએ. પ્રશ્ન વિશે મને બાળ સહજ કુતૂહલ છે. મેં 2-3 જણાને પૂછ્યું છે, બધા મારી જેવા જોઈએ એટલે એ લોકોને ખાસ ખબર નથી હતી. આપણા દેશમાં કૃષ્ણની ભગવાન તરીકેની પૂજા ક્યાંથી શરૂ થઈ? હા, કૃષ્ણની પૂજા એટલે કૃષ્ણ જે કૃષ્ણના તો એ લોકોના દેવ તો રામ હતા એવું ઉલ્લેખ છે. બે વસ્તુ છે. પહેલા 5 અવતાર આપણે ત્યાં જે દશાવતાર કહે છે એમાંથી પહેલાં છે પ્રાણીના અને પશુના છે. પરશુરામથી મનુષ્ય અવતાર શરૂ થાય છે. આ આપણો ઉત્ક્રાંતિવાદ છે. જેવો ડાર્વિને ત્યાં ઉત્ક્રાંતિવાદ આપ્યો, ઇવોલ્યુશનની થિયરી આપી, એવી ઇન્ડિયન થિયરી તે આપણા દશાવતાર છે. તો માણસની કોન્શિયસનેસ, હ્યુમન કોન્શિયસનેસ કેવી રીતે ઉપર ચડતી જાય છે. મુંબઈમાં જેમ જગ્યાના અભાવે ગોળ ફરતી સીડી હોય ને, તમે ગોળ ગોળ ચડતા જાઓ ને ઉપર જાઓ, એવી રીતે હ્યુમન કોન્શિયસનેસનો વિકાસ થતો હોય છે. તો એ વિકાસની અવસ્થામાં 8મો અવતાર કૃષ્ણનો છે, 7મો અવતાર છે તે શ્રી રામનો છે. રામ એના પહેલાં થયા છે. અને એટલા માટે 8 પટરાણીઓ હોવા છતાં એની 5 પ્રિયતમાઓ છે જેની સાથે એણે લગ્ન નથી કર્યું, પણ નિત્ય પ્રિયા તે રાધા છે. એ રાધા એમની આલાદીની શક્તિ છે. ત્યાર પછી ઋષિ પ્રિયા રામાવતારમાં જે ઋષિ ગુરુકુળમાં પરશુરામની સાથે ગયા અને વિશ્વામિત્ર ઋષિ સાથે ગયા, હવનમાં હાડકા નાખતા દૈત્યો છે એનાથી રક્ષણ કરવા રામ લક્ષ્મણને લઈ ગયા. એ વખતે શિષ્યોને ગુરુને એમ થયેલું કે આની સાથે આપણો એકાદો ભવ થાય તો કેમ. એ લોકો જે થયા તે ઋષિ પ્રિયા થયા. ત્યાર પછી શ્રુતિ પ્રિયા એટલે આપણા જે વેદો છે, વેદની જે ઋચાઓ છે એ બધી ગોપીઓ રૂપે જન્મી વૃંદાવન અને ગોકુલ મથુરામાં, એ શ્રુતિ પ્રિયા છે. યમુનાજી એ એમની સંત શક્તિ છે, પહેલી જેમ આલાદીની શક્તિ છે. એટલે તમામ કૃષ્ણ જીવનની ક્રિયાઓ જે છે બધી યમુના કિનારે થાય છે. દાણ લીલા હોય, છાક લીલા હોય, નિકુંજ લીલા હોય, તમામ લીલાઓ. કોણ છે યમુનાજી? યમની બેન છે. અને ક્યાંથી પેદા થયા છે? નારાયણના હૃદયમાંથી. તો હૃદય તો હંમેશા કરુણાવાન હોય. એટલે યમુનાજી એવી કરુણાવાન માતા ગણાય છે કે જે કોઈ પણ માતા પોતાના સંતાનને આંગળી પકડીને પિતાના ખોળા સુધી લઈ જાય, એમ જેણે પણ કૃષ્ણ સુધી પહોંચવું હોય અથવા ભગવાન સુધી પહોંચવું હોય યમુનાજી લઈ જાય. યમની બેન હોવાને કારણે એ પોતાના કોઈ ભાણિયાઓનું દુષ્ટ ન કરે. અને એટલા માટે થઈને વલ્ભાચાર્યજી જ્યારે યમુના રચ્યું ત્યારે એને કીધું એણે કે 2 તમને મોટા લાભો છે કે તમે એના ભાણિયા થયા, તમે યમુનાને માં માની તો તમે એના ભાણિયા થયા એટલે તમારું અહિત નહીં કરે. 2 તમારા માટે બહુ જ મોટું થશે. તનુ નવત્વ મેં તાવતા,
તમારા શરીરનું રૂપાંતર થઈ જશે. અને છેલ્લા શ્લોકમાં સિક્કો મારી અને એક આપણને વચન આપ્યું છે, સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. આપણે તો એમ માનીએ છીએ કે પુરુષ અને પ્રકૃતિ સાથે જાય, સ્વભાવ આપણો કોઈ બદલી ન શકે, પ્રકૃતિ ન બદલી શકે. વલ્લભાચાર્યજી કહે છે કે તમારી પ્રકૃતિનું પણ રૂપાંતર, તમારા સ્વભાવનું રૂપાંતર પણ યમુનાજીની કૃપા થાય તો થઈ શકે. અને એટલે ભાઈબીજના દિવસે ભાઈ અને બેન હાથ પકડીને જમદૂતીઓ નાવાનો જે રિવાજ છે વિશ્રામ ઘાટ ઉપર, એની પાછળનું રહસ્ય એ છે. હવે તમે જે પ્રશ્ન પૂછ્યો ને તમે જે કીધું કે એની પૂજા ક્યારથી શરૂ થઈ શ્રી કૃષ્ણની, બહુ સરસ લેખ લખ્યો છે, યશોધર મહેતાનું પુસ્તક છે. અને યશોધર મહેતાએ આ મુદ્દા ઉપર બહુ સરસ ચિંતન કર્યું છે, અગમ નિગમ મંડળવાળા. યશોધર મહેતાએ સંશોધનના અંતે એમ કીધું છે, એણે એમ કીધું કે હજારો વર્ષ પૂર્વે થયેલા, ઓછામાં ઓછા 5000 વર્ષ તો થઈ જ ચૂક્યા છે. એ 5000 વર્ષ પૂર્વે જે થયો છે ને, જે ક્યારેય આટલા બધા માણસોનો નાશ કર્યા પછી પણ જે ક્યારેય ગાદી ઉપર બેઠો નથી અને છતાં લોકોના હૃદયના સિંહાસન ઉપરથી ક્યારેય ઉતર્યો નથી, એવો આ પુરુષ છે. ક્યારેય એણે રાજગાદી સ્વીકારી નથી. કંસને મારીને રાજગાદી છે તે પિતા ઉગ્રસેનને આપી દીધી, જેમ રામે વિભીષણને આપી દીધી. આ લોકો ગાદી નસીન થયા નથી. લોકોના હૃદયમાં એટલી બધી લોકપ્રિયતા એની છે કે એમના દેહોત્સવ પછી ઉદ્ધવ એણે જે કામ સોંપેલું હતું કૃષ્ણએ જતા પહેલાં, કે તું આખા જગતને સમજાવજે કે ભાઈ આ શું હતું ને કેમ હતું ને શા માટે આ બધું થયું, શું કામ કુરુક્ષેત્રનું યુદ્ધ લડાયું, શા માટે હું નિષ્પક્ષ ન રહ્યો અને મેં પાંડવોનો પક્ષ લીધો, શા માટે કૌરવોનો પરાજય થયો, શા માટે આખા યદુકુળનો નાશ થયો, શા માટે લોકો અંદર અંદર છે તે કપાઈ મર્યા, આ બધું તું જગતને સમજાવજે. એટલે પેલા શેક્સપિયરના હેમ્લેટમાં જેમ મરતા મરતા હેમ્લેટ કહે છે ને છેલ્લા દ્રશ્યમાં, રિપોર્ટ મી રાઇટલી ટુ ધ વર્લ્ડ ઓ માય ફ્રેન્ડ હોરેશિયો કરીને આટલા બધા શબ્દના ઢગલા પડ્યા છે. એમાં હું નિમિત્ત નહોતો, હું દોષિત નથી, મારો કોઈ વાંક કાઢતા નહીં, આ મારો વાંક નથી. એવી રીતે શ્રી કૃષ્ણે આ બધી વસ્તુ એને દુનિયા સામે ખુલ્લી કરવા માટે એણે જે આ વસ્તુ સમજાવી, ઉદ્ધવ ગીતાનો જેટલો પ્રચાર પ્રસાર થયો ત્યાર પછી શ્રી કૃષ્ણની ભક્તિ શરૂ થઈ છે, એની પૂજા અને એની ભક્તિ. અને એમાંય ખાસ કરીને વ્રજના જે 84 કોષની લીલી પરિક્રમાનો જે આખો સિલસિલો શરૂ થયો જે, તો એ આખી ભૂમિ એને આ લોકો કૃષ્ણના ચરણ રજથી પવિત્ર થયેલી છે માનીને એને રમણ રહેતી કહે છે, એમાં આડોટે છે. ચૈતન્ય મહાપ્રભુ તો એટલી હદે વિરહ અવસ્થામાં હતા, એ તો પશ્ચિમ બંગાળના નવપદમાં હતા, પોતે દરિદ્ર અવસ્થામાં હતા. જ્યાં સુધી રમણ રેતીમાં જઈને મારો આ દેહ છે તે આડોટું નહીં, ત્યાં સુધી મારું જીવન નકામું છે. તો એ વિરહ અવસ્થામાં એની પીઠ એટલી ધીકતી હતી કે એના ઉપર એનું ગરીબ કુટુંબ છે તે રોટલો અને ભાખરી શેકતા હતા એની પીઠ ઉપર. આવું કહેવાય છે ચૈતન્ય મહાપ્રભુને. તો આ યમનાષ્ટકની અંદર પણ વલ્લભાચાર્યએ જે કીધું છે કે તમામ લોકો શા માટે યમુનાની અંદર સ્નાન કરવા જાય છે, તો સ્મર જલ સ્નાનુભી. શું કામ કે એની અંદર ગોપીઓની સાથે રાસલીલા રમ્યા પછી જે પ્રશ્વેત થયો હોય અને એની સાથે યમુનાજીમાં સ્નાન કર્યું છે, તે ગોપીઓના અને શ્રી કૃષ્ણનો જે પ્રશ્વેત છે એનો લાભ પોતાને મળે, એટલા માટે થઈને એમાં પોતાનું ખોડિયું બોળે. તમે જુઓ, હવે આજની જ ભૂમિકા, આજે 21મી સદીમાં હજી પણ તમે ગોકુલ, મથુરા, વૃંદાવન તમે જાઓ, રમણભૂમિમાં તમે જાઓ તો લોકો તમને પાગલ જ લાગે. તમને એમ લાગે અહીં કૃષ્ણ આમ કરતા હતા, અહીં રાધાજી સાથે આ વિહાર કર્યો હતો, અહીંયા આ લીલા કરતી, અહીં અને કેટલાય વૃક્ષ ઉપર છે તે આમ ચિંદરડી બાંધેલી લાગે, માનતા માને અરસપરસ વાત કરતા હોય ને તેવી રીતે વાત કરે. એને ન ગમે તેમ કહે કૃષ્ણજી કોઈ પસંદ નહીં આવેગા, મને આ પસંદ ના આવ્યું એમ ન બોલે, એ કાન્હાજી કો પસંદ નહીં આવેગા ભૈયા એમ. તો અત્યારે ત્યાં કૃષ્ણ જાણે સાક્ષાત જીવ. એ તો ઠીક છે, આપણી પ્રજાની બાડી બોડી માન્યતા હોય, પણ મારી પાસે એક પુસ્તક એવું આવ્યું કે એક અમેરિકન દંપતી, એને બહુ નવાઈ લાગી કે એવું શું છે કે લોકો આ લીલી પરિક્રમા આટલા બધા યમ નિયમ પાડીને કરે છે, નખ કપાઈ નહીં, દાઢી કરાઈ નહીં, નીચે સૂવાનું, પગરખા પહેરવાના નહીં, પદયાત્રા જ કરવાની, આવા બધા યમ નિયમ પાડીને શું કામ આટલું કરે? દર વર્ષે આટલા વર્ષોથી ચાલે છે. તો એવું શું હશે, આટલા બધા કૃષ્ણમય કેમ થઈ જાય છે? એ લોકોએ નક્કી કર્યું કે આપણે કંઈ વાંચીને કોઈને પૂછીને નથી, આપણે પોતે સામેલ થઈએ. એટલે પોતે અમેરિકાથી આવી અને આ લીલી પરિક્રમામાં પોતે જોડાયા. અને જોડાયા પછી એમને જ અનુભવ થયા કે શ્રી કૃષ્ણ ભલે સદેહે હયાત નથી, કોઈ શરીર નથી એનું, પણ હર કણમાં, આખા વાતાવરણમાં
એની ચેતનાની જે અપરોક્ષ અનુભૂતિ થયા કરે છે આજે એટલી જ વિદ્યમાન છે. તો આખી લીલી પરિક્રમા પૂરી થઈ ગયા પછી છેલ્લું ચેપ્ટર લખતા એ લે છે કે અમને એમ થયું કે આ દેશની આ માટીમાં અમને ફરીથી જન્મ મળે અને અમે પણ વ્રજના ગોપ ગોપી રૂપે જન્મીએ, વ્રજવાસી તરીકે જન્મીએ. બ્રહ્મ સંબંધ લીધું બે જણાએ. હવે તમે જુઓ કે દેર ઇઝ સમથિંગ, એટલે જેને વાઇબ્રેશન કહીએ છીએ એવા વાઇબ્રેશન આજે પણ લોકો અનુભવે છે. રોજ 7 વાગે સાંજે 7:30 વાગે પેલી રમણ રેતીમાં જેનું બહુ મુખ્ય મંદિર છે ગુરુ શરણાનંદજી, એ યમુના ઘાટ ઉપર જે આરતી કરે છે એ રોજ એ લોકો લાઈવ બતાવે છે, ટૂંકું પ્રવચન કરે, તમે જોશો તો એ વખતે જે સ્તબ્ધતા હોય છે, જે એક મોટો સાપ આવીને બેસે છે આરતી વખતે, રોજ દેખાડે ડેઈલી, એમાંથી તરતો તરતો જે રીતે આવે છે, બીજા જે કાચબાઓ અને દેડકાઓ જે રીતે સ્થિર બનીને બેસે છે, અને એટલો બધો મેરામણ ત્યાં ઉમટે છે. તો આજે એ દેખાય છે આપણને ટીવીના દૃશ્યમાં. એટલે આપણી બુદ્ધિથી ન પકડી શકાય કે જેને ન એક્સપ્લેન કરી શકાય એવી ઘટનાઓ આજે પણ છે, અને એ ઘટનાઓના સાક્ષી લોકો થાય છે. જેમ કે સાચા હિન્દુસ્તાનનું દર્શન કરવું હોય તો હરકી પેઢી ઉપર હરિદ્વારમાં જે સાયમ આરતી થાય છે એ જોવી. કોઈ નાત જાત ઉંમર કોઈ ભેદ વિના હજારો માણસો જે પ્રકારનો અધ્યાત્મનો અને ભક્તિનો ભાવ અનુભવે છે ત્યાં જે આરતીના દર્શન કરે છે ત્યારે તમને થાય કે આ સાચું હિન્દુસ્તાન છે. જે હિન્દુસ્તાનની અખંડિતતા અને એકતાની વાત આપણે કરીએ છીએ, જે એની સાંસ્કૃતિક ધરોહર અને વિરાસતની વાત કરીએ છીએ, અહીંયા અદ્ભુત દૃશ્ય હોય છે, અદ્ભુત, જ્યાં બધાય પોતપોતાનું જાત ભાત બધું ભૂલી જાય છે કોણ છે એ. એમાં અસંખ્ય મુસ્લિમો હોય છે, ક્રિશ્ચિયનો હોય છે, પારસીઓ હોય છે, બધી જાતના લોકો હોય છે. એટલા આમ ભક્તિભાવમાં લીન થઈ જાય છે. હવે એ આરતી આપણાથી ઉંચકાઈ નહીં, એટલી ભારેખમ હોય, એટલી મોટી જોત વાળી હોય, પણ એના જે દર્શન મેં ત્યાં પણ કર્યા, ગંગાની આરતીના મેં બનારસમાં જે કર્યા, સામે હોડીમાં રહીને, ગંગામાં હોડીમાં બેસીને મેં જે એની આરતીના દર્શન કર્યા, બધા વિરલ દ્રશ્ય હોય. એટલે આવું ઘણું છે આ દેશની અંદર કે જે ખરેખર સમજવા જેવું, સમજાવવા જેવું. ખાલી એક કૃષ્ણ તત્વ ઉપર નવાઈની વાત કેવી છે કે રામ ઉપર એક એન્સાઇક્લોપીડિયા તૈયાર થયો છે હિન્દુસ્તાનમાં, કૃષ્ણ ઉપર કોઈ એન્સાઇક્લોપીડિયા નથી. રામ ઉપર એન્સાઇક્લોપીડિયા તૈયાર કરનાર ખ્રિસ્તી પાદરી છે. ખ્રિસ્તી પાદરીએ કહી રહ્યો છે, હિન્દીમાં એની ડિલીટ માટેની થીસીસ, એનું નામ ફાધર કામિલ બુલકે, એ ચર્ચના ફાધર, અને એણે રામકથા ઉદ્ભવ ઓર વિકાસ એ આખું પુસ્તક લખીને રામ વિશે તમારે જે જાણવું હોય, કૃષ્ણ વિશે બહુ જ ઝીણી માહિતી આપતું એક પુસ્તક મરાઠીમાં છે, ચિંતામણી વૈદ્યનું. એણે 125 વર્ષની કૃષ્ણના જીવનની જે ઘટનાઓ છે એનો આખો સિલસિલો બહુ જ વ્યવસ્થિત રીતે બતાવ્યો છે. 125 વર્ષ કૃષ્ણ જીવ્યા, યુધિષ્ઠિર એનાથી કેટલા નાના મોટા હતા, અર્જુન કેટલો નાનો મોટો હતો, એની અષ્ટપટરાણીઓ કોણ, એના સંતાનો કોણ, બધી વિગતો એમાં છે. એટલે આ થવું જોઈએ. જે કામ, જે લોકો આવે છે અને જે લોકો કામ કરવા માગે છે તો એ ઘણા આવા કામો કરવાના બાકી છે. મજા આવે છે. કૃષ્ણના જુદા જુદા આસ્પેક્ટ લઈને મેં પ્રેમપુરીમાં 10 વ્યાખ્યાનો આપ્યા છે. કૃષ્ણનું સૌહાર્દ, એનું શક્ય, કૃષ્ણના જીવનનું સત્ય, કૃષ્ણ જીવનનો સંદેશ, કૃષ્ણ અને રૂકમિણીના સંબંધો, કૃષ્ણ અને રાધાના સંબંધો, એવા બધા વ્યાખ્યાનો આપ્યા છે. એ પુસ્તક રૂપે આવી રહ્યું છે, કૃષ્ણ વિશેના 10 વ્યાખ્યાનો. એવી રીતે જૈન ધર્મ દર્શન ઉપર જે વ્યાખ્યાનો આપ્યા છે એ પણ એક પુસ્તક રૂપે આવી રહ્યું છે. એટલે મારી રીતે મથામણ કરું છું, આપણે કંઈ લિટરેચરના માણસ છીએ, આપણે ફિલોસોફીના માણસ નથી, આપણે કોઈ સંત મહાત્મા નથી. એક ઓર્ડિનરી સરેરાશ મનુષ્ય તરીકે આપણને જે સમજાય છે એ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ, સમજવાનું, સમજાવવાનું. આ બધાનો હેતુ એ છે કે એનાથી આપણી સમજ વધારે વિકસિત થતી જાય. બીજાને લાભ થાય કે ન થાય, આપણને તો થાય. છે બીજા કોઈ પ્રશ્નો કે કંઈ? વેદ સાહેબે જે વાત કરી એની વિશે કંઈ પણ બોલવું, આભાર માનવાની ક્ષમતા મારામાં નથી. એટલે આ અસ્ખલિત વાગધારા વિશે પ્રસન્નતા વ્યક્ત કરી અને આજની આપણી અખરની પરિક્રમાના પહેલા પડાવને વિરામ આપીએ. ફરી આવી જ કોઈ વાત સાથે મળીશું અને એની આપને જાણ કરીશું. આભાર. શુભરાત્રી.